નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર પ્રિયા પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ટીડીવાય વેબ સંકુલના આપણા ભવ્ય પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. ચર્ચા કરવાની છે અર્થશાસ્ત્ર નવા એવા મસ્ત મજાના વિષયની. આજથી તમારી ધોરણ 12ની અર્થશાસ્ત્ર વિષયની મસ્ત મજાની મુસાફરી શરૂઆત થઈ રહી છે અને એટલા જ માટે આ જે મુસાફરી છે એને એટલી પાકી અને એટલી રસપ્રદ આપણે બનાવવાની છે કે અર્થશાસ્ત્રના વિષયને આપણે સાવ હળવો બનાવવાનો કઈ રીતે, જે બધું જ નોલેજ હું તમને પ્રોવાઈડ કરીશ. અર્થશાસ્ત્ર જ્યારે તમને યાદ હશે કે આના પહેલા મેં અર્થશાસ્ત્રના બોર્ડમાં કઈ રીતના પૂછાયેલું હોય, બોર્ડમાં અર્થશાસ્ત્ર કેવું પ્રકારનું પૂછાય એવું એક મસ્ત મજાનું તમને કહી શકાય એવું ગુણપત્રક આપ્યું, બ્લુ પ્રિન્ટ આપી કે બોર્ડમાં કયું ચેપ્ટર વધારે મહત્વનું છે. બરાબર, બોર્ડના ચેપ્ટરનું મહત્વ ગણાઈ દીધા પછી હવે આપણે જે આગળ ચાલુ કર્યા અને એ આવે છે હવે આખા ચેપ્ટરો ભણાવવા તરફની જર્ની. એટલે કે આ રેકોર્ડિંગ પરથી તમને હવે નેક્સ્ટ કઈ રીતે અર્થશાસ્ત્ર ચાલવાનું છે એમાં આપણે શું કરવાના છીએ બધી જ માહિતી તમને મળી જશે. અર્થશાસ્ત્રના દરેક વિદ્યાર્થીઓને આજથી અર્થશાસ્ત્રના ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 સુધીથી લઈને છેક લાસ્ટ ચેપ્ટર 11, 12મું ચેપ્ટર સુધીમાં એકદમ નિશ્ચિંત થઈને હળવા મૂડ સાથે અને મજા આવી જાય એવી રીતે કરવાનું છે. શરૂઆત કરવી છે એટલા માટે એક મસ્ત મજાના પિંક હાર્ટ્સ મૂકી દઈએ, જેના કારણે મેડમને પણ મજા આવે, તમને પણ લાઈવ લેક્ચર જોવાની ઓર મજા આવી જાય. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઓલરેડી આપણે જ્યારે ધોરણ 10માં હતા ત્યારે એ ધોરણ 10ની અંદર ઇકોનોમિક્સ રિલેટેડના પોઈન્ટ્સ આવતા હતા. એટલે કે ઇકોનોમિક્સમાં અલગ અલગ થોડી નાની ઝાંખી આપણે અર્થશાસ્ત્રની જોઈ હતી. તમે લોકો જ્યારે ધોરણ 11માં હશો ત્યારે પણ તમે ઘણા બધી વસ્તુઓનું અર્થશાસ્ત્ર વિશેનું નોલેજ તમે લીધું હશે. હવે ધોરણ 12માં છીએ, અર્થશાસ્ત્ર 100 માર્ક્સનું, જેમ તમે અકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ, આપણે BA લઈ લઈએ, SPCC લઈ લઈએ, ગુજરાતી લઈ લઈએ, એવી જ રીતે અર્થશાસ્ત્ર 100 માર્ક્સનું. બોર્ડની પરીક્ષાની અંદર પણ આપણે જોવા તરફ જઈએ તો દરેકની એક પેટર્ન હોતી હોય છે. વિકલ્પો હોય, એક વાક્યમાં જવાબ હોય, 3 માર્ક્સના સવાલ, 2 માર્ક્સના સવાલ, 5 માર્ક્સના સવાલ, એવી રીતે હોય. હવે તમને એમ થશે કે મેડમ આખું ઇકોનોમિક્સ ચાલશે કઈ રીતે? તમે અમને એક પ્રોપર માત્રામાં વે ઓફ આપી દો જેના કારણે અમને ખબર પડે કે અમે કંઈક આવી રીતે ઇકોનોમિક્સને ભણવાના છીએ. તો તમને એ જ વે પ્રોવાઈડ કરી દઉં. સૌથી પહેલા કે ઇકોનોમિક્સ આપણે આખા ચેપ્ટર ભણીશું. તમને રેકોર્ડિંગમાં આખા ચેપ્ટર એટલે કે ચોપડી, તમારી જે ટેક્સ્ટ બુક કહીએ છીએ એ આખી આપણી માટે ગ્રંથ સમાન છે. તો એ ગ્રંથ સમાનની બુકને આપણે ખાઈ જવાની દ્રષ્ટિએથી, હું આવા વર્ડ્સ વધારે બોલતી હોઉં છું, તમને બધાને આઈડિયા છે કે તમને જ્યારે પણ એક ઝાંખી બતાવી હતી અર્થશાસ્ત્રના યુટ્યુબમાં, ત્યારે હું તમને એવું કહેતી હતી કે આના પછી આ આવે, એવું મેં તમને કહ્યું હતું. એ વખતે તમને એમ થયું હતું કે નહીં મેડમ છે ને તમે આ વસ્તુ અમને આવી રીતે શીખવાડો ને. તો બસ એવી જ રીતે આપણે આપણા લેક્ચરને સમજાવવાના છે, તમારે એટલું જ સરસ રીતે સમજવાના છે અને એક ડેડિકેશન વેમાં બધી જ વસ્તુ તમને આપી દેવાનો પ્લાનિંગ છે. અર્થશાસ્ત્રની ચોપડીની લીટી ટુ લીટી કે જે આપણી માટે કેટલું મહત્વની વસ્તુ બને છે એ બધું જ મારે તમને કરાવવાનો પ્લાનિંગ છે અને બધી જ વસ્તુ હું તમને કરાવડાવીશ. અત્યારે જે ચર્ચા કરીએ છીએ અને એ ચર્ચા તરફ જઈએ, પહેલું ચેપ્ટર આપણું આવતું અર્થશાસ્ત્રમાં આલેખ. હવે આ અર્થશાસ્ત્રમાં આલેખ એટલે શું? સૌથી પહેલા તો ઇકોનોમિક્સ કે જે ઓઇકોનોમિક્સ નામાં જે પણ શબ્દ હતો એનામાંથી ઉભરી આવ્યો. હવે આપણે જે આ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર તરફની ચર્ચા કરીએ છીએ તો અર્થશાસ્ત્રમાં આલેખ
સૌથી પહેલા તો તમને એમ થયું હશે કે મેડમ હજી એકવાર પેલું થઈ જાય ને, પેલું પેલું હવે કયું પેલું એ હું તમને કહી દઉં કે પેલું તમે નતા બોલ્યા કે આના પછી આ, આના પછી આના પછી આ આવશે, એવું એક વખત પેલું પેલું કરી દઈએ તો ચલો હું તમને એ પણ બતાવી દઉં, એટલે તમને બધાને એક મૂડ ફ્રેશનેસ સાથે મજા આવી જાય આખા લેક્ચરમાં, અને એક આખા લેક્ચરનો પ્રકરણ સાર તમને બધાને મળી રહે. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ છે, એની ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણને આકૃતિ અને આલેખ બે શબ્દોથી તમને બધાને માહિતગાર કરાવડાવશે કે આકૃતિ શબ્દ શું છે, આલેખ શબ્દ શું છે. આકૃતિ અને આલેખની અલગ અલગ ડિટેલ્સ કે જેમાં તમને આકૃતિની બધી જ, આલેખની બધી જ કેમ દોરવામાં આવે છે એ બધી જ તમારી જમણી બાજુના પેજ પરથી ચાલુ થાય. અર્થશાસ્ત્રમાં આલેખ, નીચે તમારે આકૃતિ આલેખની વાતો આવે. પત્તું જેવું ફેરવીએ છીએ ત્યારે અસતત અને સતત માહિતી વિતરણ એટલે કે એની અંદર આવતા આપણા પાર્ટ્સ નિવારક વર્ગો અને અનિવારક વર્ગો. નિવારક અને અનિવારક વર્ગો વિશેની તમને ચર્ચા કરવાનું કહેશે. એ નિવારક અને અનિવારક વર્ગો પતી જશે એના પછી તમને કહેશે નીચે જેવું ડાબી બાજુનું પેજ હજી ચાલુ જ છે આપણું, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. તમને સૌથી પહેલા એ કહેશે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે. એ મહત્વ 4, 5 અને 6 પતી જાય એના પછી જમણી બાજુનું પેજ આવે ને એ જમણી બાજુના પેજ ઉપર અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. શું આવતું હોય છે? આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આવે. એ બાબતો પતી જાય ને એ 6 આપણા ડિપાર્ટમેન્ટ પતી જાય એના પછી આવે આકૃતિના પ્રકારો. 6 આકૃતિના પ્રકારો દેખાશે. પત્તું ફેરવી લઈશું. પત્તું ફેરવી લઈશું એટલે આપણને દેખાશે સામયિક શ્રેણીના સમય આધારિતની રેખાકૃતિ. ટૂંકમાં સમય આધારિત રેખાકૃતિ તમને કહેશે. એના વિશેની તમને માહિતી આપશે અને નીચે આલેખ અને પેલું કોષ્ટક સમજાવી લીધા પછી એની નીચે ચાલુ થશે સ્તંભાકૃતિ કે જે આપણી આલેખની અંદરની વાતો થતી હોય. સ્તંભાકૃતિની વાત કરીએ. સ્તંભાકૃતિના અલગ અલગ પ્રકારો આવતા જાય છે. પ્રકારો સ્તંભાકૃતિના 1, 2, 3 એવી રીતે પ્રકારો આવશે, જેની અંદર તમને કહે છે કે જેમાં સાદી સ્તંભાકૃતિ નીચેથી ચાલુ થાય, જમણી બાજુના પેજ પર આવીએ, આસપાસની સ્તંભાકૃતિ નીચે ચાલુ થાય, આલેખની વાતો, પત્તું ફેરવીએ, એના પછી નીચે આવે વિભાજિત સ્તંભાકૃતિ અને આપણો આલેખવાળી કામકાજ પતી જાય. આ બધું શું થાય છે? આ બધું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કેવા કેવા માત્રામાં આપણી ચોપડીમાં ટોપિક્સ આપેલા. હવે એના પછીની ચર્ચા આવે છે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે આકૃતિ અને આલેખ વિશે સમજવાનો પ્રયત્ન કર્યો, ધ્યાનમાં રાખવાની બાબતો કરી. હવે આપણે જે કરીએ છીએ સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સ્તંભાકૃતિને સમજી લઈએ. સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જેવી પતી જાય એટલે નીચે આવી જાય આપણું આલેખના પ્રકાર. એ આલેખના પ્રકારો આવે. હજુ આપણે પત્તું ફેરવીશું તો આલેખના પ્રકારો કે જે આપણા પતી જાય છે એના પછી નીચે જે આપણે સ્તંભાકૃતિ અને તેના પ્રકારો, હજુ આલેખના પ્રકારો આવતા વાર લાગશે. સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પછી વૃતાંશ આકૃતિ આવે. વૃતાંશ આકૃતિનું પત્તું જેવું ફેરવીએ, વૃતાંશ આકૃતિની ડિટેલ અને વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર, તમને 3 ધ્યાનમાં રાખવાની બાબતો આપી. નીચે હવે તમારું જે પ્રમાણે ચાલુ થાય છે અને એ ચાલુ થાય હમણાં જે કીધું એ આલેખના પ્રકાર. આલેખના પ્રકારો પતી જાય, ડાબી બાજુનું પત્તું પતી જાય, જમણી બાજુના પેજ ઉપર આવીએ અને એ જમણી બાજુના પેજ ઉપર શું આવે કે એની અંદર આવે છે આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં કઈ રીતે એનો ઉપયોગ થતો જાય છે એ. કમ્પ્યુટર ટેકનોલોજી, સામયિક શ્રેણી દર્શાવતા આલેખો, કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો.
પત્તું ફેરવીશું એટલે આવશે કમ્પ્યુટર ટેકનોલોજી અંગેના ભયસ્થાનો. એના પછી નીચે આવશે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. જમણી બાજુના પેજ ઉપર આવશે ઇન્ટરનેટ ટેકનોલોજી અંગેના ભયસ્થાનો અને નીચે આવે કમ્પેક્ટ ડિસ્ક એટલે કે અર્થશાસ્ત્રના આલેખમાં સીડીનો ઉપયોગ. અને એ સીડીનો ઉપયોગ ચાલુ રહે, પત્તું ફેરવીએ એટલે લાસ્ટ લાઈન આવે અને ડાબી બાજુના પેજ ઉપર અર્થશાસ્ત્રમાં આલેખ આપણું પતી જાય ચેપ્ટર. નીચે આવી જાય તમારી એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય. આટલી વસ્તુ આખી મેં જે તમને અત્યારે શીખવી એ જે શીખવવામાં આવી છે, જેને આપણે કીધું અર્થશાસ્ત્રમાં આલેખ. કેવી મજા આવી ગઈ? ચોપડીના પત્તા ફેરવવાની મજા આવી ને? બસ એવી જ રીતે હવે હું તમારા દિમાગના પત્તા ફેરવું. તો આવી જઈએ અને શરૂઆત કરી નાખીએ જ પ્રમાણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ વિશેની. અર્થશાસ્ત્રમાં આલેખની ચર્ચા કરીએ. અર્થશાસ્ત્રમાં આલેખ. સૌથી પહેલા હું તમને બે શબ્દો સમજાવું. આલેખ અને આકૃતિ. તમને એમ થતું હશે કે મેડમ અમને ખબર છે, છતાંય હું તમને સમજાવું કે આનો મતલબ એટલો જ થયો છે, આકૃતિને કંઈક અલગ વેમાં જોવાની છે, આલેખને કોઈક અલગ વેમાં જોવાનું છે. અત્યારે જે હું તમને શીખવું છું એ જે તમને શીખવાડું છું આકૃતિ વિશેની ચર્ચા. આકૃતિ તમે જ વિચાર કરો, જ્યારે હું સામે તમને એક જ વસ્તુ તમને બતાવું કે જેનાથી તમને વધારે મજા આવશે. હું અહીંયા કોઈ વસ્તુ ડ્રો કરું, જેમ કે હું અહીંયા ડ્રો કરું છું. તમને ખબર પડી જશે કે મેડમ આ તો સ્ટાર છે. બધા તમે શું દોર્યા છે? સ્ટાર ખબર છે. આવું હું કોઈ પણ વ્યક્તિને કહીશ તો ખબર પડી જશે. હું આવું કહું, આવું તમને બનાવીને આપું, તમને ખબર પડી જશે કે મેડમ આ તો ફ્લાવર છે. તમને કઈ રીતે ખબર પડે છે? બીકોઝ ઓફ આ આકૃતિ છે. શું છે? આ આકૃતિ છે. ટૂંકમાં આકૃતિ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સામાન્ય પ્રજા હશે એને માહિતી મળી જશે કે આ વસ્તુ આકૃતિ જ છે. કોઈ પણ વ્યક્તિને ખબર પડી જશે ને. સામાન્ય પ્રજા દ્વારા જે સમજવામાં આવે છે, સામાન્ય પ્રજા કહીએ છીએ એ પ્રમાણે આ જ સમજે છે, જેને સમજી શકાય છે. એના માટે કોઈ ભણવાવાળો ઉલ્લેખ નથી જોઈતો. અભણ વ્યક્તિ હશે કે જે લખી વાંચી નહીં શકતું હોય, એ લોકોને પણ તમે કોઈ પણ આકૃતિ બતાવી દેશો, ખબર પડી જશે. જ્યારે હું તમને એમ કહું આની અંદર મારે કોઈ પણ પ્રકારની ફૂટપટ્ટી કે કોઈ સ્કેલ માપ લેવાનું થયું ના, મેં તો મારી જાતે જ બનાવી દીધા. જે બનાવું એ મેં તમારા સમક્ષ રજૂ કરી દીધું. ટૂંકમાં ફૂટપટ્ટી કે સ્કેલ માપ આમાં યુઝ જ ન થયો. તમને આની અંદર કોઈ પણ પ્રકારે આંકડાશાસ્ત્ર દેખાયું? આપણી ભાષામાં કહીએ દાખલા જેવું કંઈક દેખાયું? ના મેડમ, અમને નહીં દેખાયું. એવું થઈ ગયું હશે તમારા માઇન્ડમાં. તમને આની અંદર ચિત્ર દેખાઈ રહ્યું છે? હું કોઈ પણ વસ્તુને શું કરું છું? ડ્રો કરું છું.
આવું દેખાઈ રહ્યું છે ને કે હા, ચિત્ર દ્વારા કંઈક થઈ રહ્યું છે મેડમ, એવું અમને લાગી રહ્યું છે. ટૂંકમાં તમે વિચાર કરો કે આકૃતિમાં આપણને આવી બધી વસ્તુ દેખાવે છે. જ્યારે હવે હું તમને આલેખ સમજાવવાનો પ્રયત્ન કરું, આમાં તમને કાંઈ પણ ખબર પડી કે આ શું છે, આ શું છે, આ શું છે? ના. ટૂંકમાં કોઈ પણ સામાન્ય પ્રજા કે અભણ વ્યક્તિ તો આને નકારી દેશે. એને તો એ જ નહીં ખબર પડે કે આ દોર્યું છે શું? મને તો બિલ્ડિંગ દેખાય છે, બીજું કાંઈ નહીં દેખાતું. એવું થતું હશે ને તમારા બધાના માઇન્ડમાં. પરંતુ બેટા આ એ નથી. આ શું છે આપણું? આલેખ છે. સામાન્ય પ્રજા ટૂંકમાં આમાં કાંઈ ભાગ ભજવવાની નથી. સામાન્ય પ્રજા માટે આમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી આવતો. એ તમને બધાને આઈડિયા આવી ગયો હશે. આમાં તમે જોયું હોય તો તમને ફૂટપટ્ટી લેવી પડે. પટ્ટી વગર તમે સેન્ટીમીટર લખી શકો નહીં. આરામથી લેવી પડે, કોઈ શંકાને સ્થાન નથી, લેવી જ પડે. ડન છે. આમાં તમને આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જો તમને એમાં નહીં હોય, તમને એ જ નહીં ખબર પડે કે મેડમે માપ ક્યાં લીધું, માપથી ક્યાં મૂકી દીધું, આ શું વધ્યું ને આ શું ઘટ્યું, ખબર જ નહીં પડે આપણને. એ પણ આપણી માટે જરૂરી છે. આમાં કોઈ ચિત્ર દોરવામાં આવતું નથી. ટૂંકમાં અસ્પષ્ટ માહિતી છે. માની શકાય કે નહીં? હા મેડમ, માની શકાય. ડન. તો આ બધું જે મેં તમારી માટે રચના કરી, તમે જ્યારે પણ ગાડીમાંથી જતા હશો અને એક મોટું બોર્ડ દેખાતું હશે, તમે જોશો હા અહીંયા છે ને કંઈક 2-3 માણસો દોરેલા છે, એક સ્ત્રી દોરેલી છે, ગેસનો બાટલો દોરેલો છે, આવું કંઈક છે. એવું લાગે છે કે સરકારે કોઈ આ ગેસના બાટલાની યોજના બનાવી હશે. આવું તમને દેખાય કે ન દેખાય? ક્યારે દેખાય? આકૃતિ છે એટલે. આલેખ હોય એટલે કઈ ખબર પડે, લાગે કે લીટાડા કરે, બીજું કઈ નહીં કરે. ટૂંકમાં આકૃતિ અને આલેખમાં આવા પ્રકારનો ડિફરન્સ છે. બીજો ઘણો બધો ડિફરન્સ છે, જે હું તમને હજી આખા લેક્ચરમાં બતાવવાની છું. બરાબર? તો હવે તમને બધાને આઈડિયા આવી ગયો છે. આકૃતિ શું છે, આલેખ શું છે. બરાબર? આ તમને બધાને આઈડિયા આવી ગયો છે. આગળ ચર્ચા કરીએ. ચાલુ કરી દઈએ એ જ પ્રમાણે આકૃતિ તથા આલેખની વાતો. કે અર્થશાસ્ત્રમાં રાજ્યો, બેંકો અને જેટલી પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, એમને જે પણ પ્રકારની માહિતી આપી હોય, એમને જે પણ પ્રકારના આંકડાઓ આપ્યા હોય, એ માહિતી અને આંકડાઓનું ખાસ પ્રકારનું થતું વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય, ત્યારે સામાન્ય વ્યક્તિઓને આમાં કોઈ પણ પ્રકારનો રસ પડતો નથી. તમે જ વિચાર કરો ને, આંકડાઓમાં આલેખમાં કઈ રીતે રસ હોય? તમે મને આકૃતિ કરીને બતાવો, તમે મને એનિમેશન કરીને બતાવો, મને વધારે મજા આવશે. તમે બધા આવું જ વિચારતા હશો ને? ખાસ ધ્યાન રાખી દો એના પછી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો
અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચી જાય છે. અમુક માહિતી પહોંચી જાય છે. આવા વિશ્લેષણમાં ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે અને એ બે પ્રકાર એટલે કયા? આકૃતિ દોરો કાં તો આલેખ દોરો. એટલે આકૃતિ અને આલેખને દોરવામાં આવતું હોય છે. આ આકૃતિ કે આલેખની અંદરની ચર્ચા આગળ જે વાત કરવાની છે, આકૃતિમાં કંઈક આવું, આલેખમાં કંઈક આવું, એવું દોરાતું હોય છે. આકૃતિમાં હું કોઈ પણ રીતે સામે એને જોઈશ તો મને આઈડિયા આવી જશે. આલેખમાં મેં એને વ્યવસ્થિત રીતે જોવું પડશે. ટૂંકમાં આટલું સમજાવવામાં તમને ઘણા બધા પ્રકારના શું આપ્યા? ઘણા બધા પ્રકારના ટર્મ્સ આપ્યા, ઘણા બધા પ્રકારની મજા આવી એવી ઘણી બધી વાતો કરી. આકૃતિ અલગ કેવી છે, આલેખ અલગ કેવો છે, બધું જ મેં તમને સમજાવ્યું. એમાં જ હવે આગળ ચર્ચા કરીએ છીએ એમાં આકૃતિ અને આલેખ બંને વચ્ચેનો તફાવત જે મેં તમને હમણાં જ ચલાવ્યો. હવે તમને એમ થશે કે મેડમ આ તફાવત તો હજી સુધી આપણી ચોપડીમાં તો કાંઈ આવું છે જ નહીં. તો તમને ચોપડીમાં પેરાગ્રાફ રીતે આપેલું છે. પરંતુ આપણને પૂછે છે આવી રીતે આકૃતિ અને આલેખનો તફાવત આપણને આવી રીતે પૂછે છે ત્યારે આપણને ફાંફા પડી જાય છે લખવામાં. એટલા જ માટે તમારી માટે સ્પેશિયલ મેં આ ડિઝાઇન કર્યો આકૃતિ અને આલેખનો પ્રોપર માત્રામાં તફાવત, જે તમારી ટેક્સ્ટબુકના જ શબ્દો છે અને એને માત્ર તફાવતની રૂપે મૂકી દીધેલા છે, જેનાથી વધારે સારી રીતે તમને બધાને આઈડિયા આવે. બરાબર? તો પેરેગ્રાફની ચર્ચા. હવે આ પેરેગ્રાફની અંદર જ આપણે ચર્ચા કરીએ આગળ કે આ તમને બોર્ડની એક્ઝામ કરતા બોલું છું, સ્કૂલની એક્ઝામમાં બહુ વાર પૂછાય છે. સ્કૂલની પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે પણ આઈએમપી છે એવું નથી કહેતી, પરંતુ સ્કૂલની એક્ઝામ માટે વધારે સારું રહેશે. પૂછાય છે કેટલા માર્ક્સનું? તમારા બધાના મનમાં આવો જ સવાલ આવે ને, બોલો સાચું સાચું કહેજો. તો હવે હું તમને કહું, પૂછાય છે આ વસ્તુ 2 ગુણ. કેટલા ગુણનું પૂછાય છે? 2 ગુણ. હવે બોલો તમારો બીજો સવાલ કહી દઉં, હું તમારું માઇન્ડ રીડ કરી દઉં. બીજો સવાલ શું છે? મેડમ કેટલા મુદ્દા લખવાના? ચલો, તમારે 5 ગુણના 5 મુદ્દા લખવાના. કેટલા લખવાના? 5 મુદ્દા લખવાના. યાદ રાખજો. બરાબર? 5 મુદ્દા તમારે લખવાનું રહેશે. સામાન્ય રીતે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય એટલે આકૃતિ કહેવાય. શું કહેવાય? સામાન્ય રીતે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરતી હોય એટલે આપણે તેને આકૃતિ કહી નાખીએ છીએ. આની અંદર સામાન્ય રીતે અવલોકિત અસ્પષ્ટ માહિતી, અવારનવારની અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરતા હોઈએ એટલે આકૃતિ, એટલે આલેખ કહેવાય. શું કહેવાય? એટલે આલેખ કહેવાય. અસ્પષ્ટ માહિતી, અસ્પષ્ટ માહિતી છે એને હું દોરું છું આંકડાઓના રૂપે, સ્તંભોના રૂપે, આલેખ જે આપણે કહીએ છીએ એના રૂપે. તો આ જે આપણે દોરીએ છીએ અવલોકિત અસ્પષ્ટ માહિતી, તમારે મારી જોડે જોડે જ યાદ રાખવાનું છે. યાદ રાખ્યા વગર લેક્ચરને પતાવવાનું નથી, એટલું યાદ રાખજો કે સામાન્ય રીતે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય એટલે આકૃતિ કહેવાય.
સામાન્ય રીતે અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય એટલે આલેખ કહેવાય. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય, શું હોય? જ્યારે માહિતીની આવૃત્તિ અસતત પ્રકારની હોય ત્યારે અસતત પ્રકારની વિતરણ માટે શું દોરવામાં આવે છે? આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે માહિતીની આવૃત્તિ સતત પ્રકારની હોય ત્યારે શું દોરવામાં આવે છે? આલેખ દોરવામાં આવે છે. તમે વિચાર કરો, અસતત એટલે આકૃતિ અને સતત આવૃત્તિ વિતરણ એટલે કે આલેખ. આઈડિયા આવી ગયો હશે. જ્યારે માહિતીની આવૃત્તિ કેવી? અસતત પ્રકારની હોય. જ્યારે માહિતીની આવૃત્તિ સતત પ્રકાર. બંને મુદ્દા જોડે બોલીએ કે સામાન્ય રીતે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. સામાન્ય રીતે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત પ્રકારની હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે માહિતીની આવૃત્તિ સતત પ્રકારની હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. બે મુદ્દા યાદ રહી ગયા હશે. ત્રીજો મુદ્દો યાદ દેવડાવું. આની અંદર સામાન્ય રીતે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી, કારણ કે આમાં કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટા જ આવતો નથી, એટલે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન આમાં જરૂરી બનતું નથી. જ્યારે આમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. સ્ટેટિસ્ટિકલ હશે, સ્તંભો હશે, તમે એને બનાવશો એટલા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી બને છે. જ્યારે આની અંદર જરૂરી બનતું નથી. આની અંદર આકૃતિ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપની જરૂર રહેતી નથી. કોઈ બી રીતે મારે કઈ પણ વસ્તુ બનાવું, સ્ટાર બનાવું, આમ બનાવી દઉં. મારે ફ્લાવર બનાવવું છે, ફૂલડી બનાવી છે, હું આવી રીતે બનાવી દઉં. મારે ફ્લાવર બનાવવાનું છે, ચલો હું ફ્લાવર બનાવું. જોકે મારું ડ્રોઈંગ બહુ સારું નથી, પણ તમે તમારી રીતે સમજી જશો. ફ્લાવર, બીજું બી ઘણા બધા ફ્લાવર્સ આવતા હોય છે. તમને થતું કે મેડમ આવા ફ્લાવર તો પહેલી વાર જોયા. ઘણા બધાની વાત, બહુ બધાને. મને મારું તો ડ્રોઈંગ બહુ જ ખરાબ છે, એટલા માટે મને ડ્રોઈંગ ફાવતું નથી. પણ આપણને ખબર પડે છે આ વસ્તુ આ છે, બરાબર? એટલે કે આકૃતિ દોરવા માટે કોઈ સ્કેલ માપની જરૂર નથી પડતી, જ્યારે આની અંદર આલેખ દોરવા માટે સ્કેલ માપની જરૂર પડે છે, બરાબર? આમાં ચર્ચા કરીએ તો આકૃતિઓનો ઉપયોગ મુખ્યત્વે વિજ્ઞાપન કંપનીઓ પોતાનું આકર્ષણ ઊભું કરવા, રાજ્ય સરકારને માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓની લોક જાગૃતિ ફેલાવવા માટે કરે છે. તેના માટે કરે છે? પહેલા તો આટલા 4 મુદ્દાઓ આપણે બોલવાના ને, ચલો બોલી જઈએ. કે સામાન્ય રીતે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. સામાન્ય રીતે સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આકૃતિ. સામાન્ય રીતે અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આલેખ. આકૃતિની અંદરની વાત કરીએ છીએ કે જેમાં માહિતીની આવૃત્તિ અસતત પ્રકારની હોય અને સતત પ્રકારની માહિતીની આવૃત્તિ હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા માટે ઊંડું જ્ઞાન હોવું, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી બનતું નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી બને છે. આકૃતિ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપની જરૂર રહેતી નથી, જ્યારે આની અંદર આલેખ દોરવા માટે હંમેશા સ્કેલ માપ જરૂર પડે જ. સ્કેલ માપ વગર આલેખ દોરવો લગભગ અશક્ય વાતો છે. માપ જ નહીં હોય. યાદ કરો, આપણે ગ્રાફ પેપરમાં બોલીએ એટલે લખીએ છીએ પ્રમાણ માપ કંઈક આવું, બરાબર ને? આકૃતિનો ઉપયોગ મુખ્યત્વે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય સરકાર માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ લોક જાગૃતિને ફેલાવવા માટે કરે છે. શું કરે છે? લોક જાગૃતિને ફેલાવવા માટે કરે છે. જ્યારે મુખ્યત્વે સંશોધકો એટલે કે રિસર્ચર્સ અને ઉચ્ચ શિક્ષણમાં વધુ ધ્યાન આગળ વધારવા માટે, વિજ્ઞાનીઓ માટે ટૂંકમાં એ લોકો શેનો ઉપયોગ કરે છે? આલેખનો ઉપયોગ કરે છે, બરાબર? એના પછી સામાન્ય જનતાને સરળતાથી સમજાવવા માટે ખૂબ ઉપયોગી બને છે. જ્યારે આ વસ્તુ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે
આલેખનો ઉપયોગ ખરેખર રીતે થતો નથી, કારણ કે સામાન્ય પ્રજાની વાત છે. સામાન્ય પ્રજા માટે જરૂરી બનતું, સામાન્ય પ્રજાને ખબર જ નથી પડતી કે આ વસ્તુ આ છે એવી, બરાબર. તો સામાન્ય પ્રજા માટે માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ ખરેખર રીતે થતો નથી. આની અંદર સામાન્ય જનતાને સરળતાથી સમજાવવા માટે મારે મેઇનલી હું શું કરતી હોઉં છું, આલેખ બનાવડાવતી હોઉં છું. એના પછી દેખી લો તમે આખો જે પણ આપણો છે, જેનાથી તમને વધારે સારી રીતે આઈડિયા આવ્યો હશે. સામાન્ય રીતે અવલોકિત સ્પષ્ટ માહિતી આખો હું રિપીટ કરાવડાવી દઉં એટલે તમને બધાને વધારે મજા આવે. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા સ્પષ્ટ રીતે પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આપણે તેને આકૃતિ દોરી રાખીએ છીએ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ થતું હોય ત્યારે આપણે આલેખ દોરતા હોઈએ છીએ. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત પ્રકારની હોય ત્યારે આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ. જ્યારે માહિતીની આવૃત્તિ સતત પ્રકારની હોય ત્યારે આપણે આલેખ દોરતા હોઈએ છીએ. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી બનતું નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી બને છે. આકૃતિ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. જ્યારે આની અંદર યોગ્ય સ્કેલ માપ વિના આકૃતિ આલેખ દોરવો લગભગ અશક્ય વસ્તુ છે. સામાન્ય પ્રજા માટે આપણે આકૃતિ દોરવામાં આવે છે, સામાન્ય પ્રજા સમજી શકે છે. જ્યારે આની અંદર સામાન્ય પ્રજા માટે મોટે ભાગે આલેખ દોરવામાં આવતો નથી. આની અંદર આકૃતિનો ઉપયોગ મુખ્યત્વે વિજ્ઞાપન કંપનીઓ એટલે બહુ ભારે વર્ડ્સ નથી હો. વિજ્ઞાપન એટલે જાહેરાત માટે આપણે કરીએ કે નહીં. હું પોતે પ્રિયાસ બર્ગર કરીને ખોલું તો બર્ગરની જાહેરાત કરવા માટે શું કરું, આકૃતિઓ જ ઉપયોગ કરું. મોટા બર્ગર બનાવું કે ભાઈ ખાઈ લો મારા ઘેર કે મારી દુકાને, બરાબર. એવું જ કરું ને. એ જ વિજ્ઞાપન કરવા, રાજ્ય સરકાર માહિતી આપવા, સામાજિક સંસ્થાઓની લોક જાગૃતિ ફેલાવવા વગેરે માટે કરીએ છીએ. જ્યારે આની અંદર સંશોધકો દ્વારા, ઉચ્ચ શિક્ષણો દ્વારા એના દ્વારા વધુ કરાવવામાં આવે છે. આકૃતિ અને આલેખની બધી જ ચર્ચા કરી લીધા પછી હવે થોડું આપણે આગળ જોઈએ. અને એ આગળ જોઈએ છે એટલે આવે છે આ વસ્તુ જે મહત્વની બનતી હોય છે. આપણું જેવું આકૃતિ અને આલેખનું મહત્વ પતે, એટલે કે આપણો તફાવત પતે, એના પછી આવતી આ મહત્વની બાબત એવી આકૃતિ અને આલેખની મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું? તમે અમને એ તો કહી દીધું કે મેડમ આને આકૃતિ કહેવાય, આને આલેખ કહેવાય, આને આ વસ્તુ કહેવાય, આને તે વસ્તુ કહેવાય. એ બધી તમને ખબર પડી ગઈ, એ બધી માહિતી મેં તમને આપી પણ દીધી. પરંતુ કઈ રીતે બધી વસ્તુ થતી, એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું પ્રોપર માત્રામાં આવતું મહત્વ. એટલે કે મારા જીવનમાં આકૃતિ અને આલેખ કઈ રીતે થશે, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ શું મહત્વ ભાગ ભજવશે. કહેવામાં આવે છે કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો આપણો જે અર્થશાસ્ત્રનો અભ્યાસ હું આકૃતિ બનાવી દઈશ કે હું આલેખ બનાવી દઈશ ત્યારે એ સરળ બની જશે. આકૃતિ અને આલેખની મેઇન વાત જ આવતી હોય શું કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ એ આકૃતિ દ્વારા સરળ બની જાય છે. શું થઈ જાય છે? આકૃતિ દ્વારા સરળ બની જાય છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. આલેખ દ્વારા શું થવાનું છે? વધારે સ્પષ્ટ બનવાનો છે. તો સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. એના પછી અર્થતંત્રમાં આવતા કેટલાક અલગ અલગ માત્રાના પરિબળો છે. તો કેટલાક પરિબળોને આપણે જુદા જુદા વર્ષોના વલણોને સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં હું જોઈ શકું છું, કરી શકું છું. સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકું છું. તો આ વસ્તુ મને વધારે મેઇન અનુકૂળ ભાગ ભજવશે કે અર્થશાસ્ત્રમાં આવતા જેટલા પણ પરિબળો છે એને હું આકૃતિ કે આલેખમાં વ્યવસ્થિત રીતે જોઈ શકીશ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો, વિવિધ ક્ષેત્રોમાં થતા જે પણ પ્રકારના ફેરફારો છે તો એ ફેરફારો પણ આપણે સહેલાઈથી શું કરી શકીએ છીએ? સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્રના કારણે એક આપણો આ પણ પોઈન્ટ બને છે શું કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા આપણે જે કહીએ છીએ એ પ્રમાણે સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બની જાય છે.
બીજો પોઈન્ટ યાદ રાખવાનો શું આવ્યો છે કે આપણને કીધું અર્થતંત્રમાં આવતા કેટલાક જે પણ કહીએ છીએ કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો કીધેલું છે, જુદા જુદા વર્ષોના વલણો કે જે સહેલાઈથી એક જ આકૃતિ અથવા તો આલેખમાં જોઈ શકીએ છીએ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ આપણે શું કરી શકીએ છીએ, આના દ્વારા સહેલાઈથી સમજી શકીએ છીએ. તો આકૃતિ અને આલેખ આપણને આવી રીતે મદદરૂપ થાય છે, સહેલાઈથી સમજી શકાય છે. 3 મુદ્દા સમજી લીધા, એના પછી હવે આગળ ચર્ચા કરીએ બીજા 2 મુદ્દા તરફ. અને એ જે 2 મુદ્દા આવે છે એમાં આવે છે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના જેટલા પણ વર્ગો છે, પ્રદેશો છે, એવી જ રીતે ક્ષેત્રો છે, તેમજ તેના સમયગાળા વચ્ચેની જે મારે સરખામણી કરવી હોય તો એ સરખામણી પણ હું સહેલાઈથી આની અંદર કરી શકું છું. ટૂંકમાં આપણે એવું કહી નાખીએ કે અર્થતંત્રના કેટલાક પરિબળોને તેમના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની મારે જો સરખામણી કરવી હોય એ સરખામણીને હું સહેલાઈથી કરી શકું છું. એવી જ રીતે આની અંદર કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બની જાય છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બની જાય છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો છે તેમજ જુદા જુદા વર્ષોના વલણો જે છે એ વલણોને આપણે સહેલાઈથી એક જ આકૃતિ અથવા તો આલેખમાં જોઈ શકીએ છીએ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને પણ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. એવી જ રીતે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના જે પણ વર્ગો છે, જે પણ પ્રદેશો છે, ક્ષેત્રો જે છે તેમજ સમયગાળા બધા વચ્ચેની સરખામણી પણ કરવી હોય તો આકૃતિ કે આલેખ દ્વારા આરામથી કરી શકીશ. અર્થતંત્રની કેટલીક અઘરી બાબતો સમજવા પાછળ અને સમજાવવા પાછળ, સમજવા અને સમજાવવા બંને પોઈન્ટ અલગ છે. તો સમજવા કે સમજાવવા પાછળ આપણે લખનાર અને વાંચનારનો સમય કહીએ, શક્તિ વગેરે બચે છે અને કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા આ બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે. આકૃતિ કે આલેખનું મહત્વ શું છે એ તમને બધાને આઈડિયા આવ્યો હશે. ફરીથી સમજાવવાનો પ્રયત્ન કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો આપણો જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ આલેખ કે આકૃતિ દ્વારા એકદમ સરળ બની જશે. જ્યારે મને કંઈ નહીં ખબર પડે ત્યારે હું એની આકૃતિ બનાવીને સમજાવવાનો પ્રયત્ન કરું, આલેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું તો એ મારી રીતે તમને બધાને સારી રીતે સમજાઈ જાય એવા બધા પ્રયત્નો થઈ જાય. એવી જ રીતે બીજો પોઈન્ટ, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો છે એ પરિબળોને જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ. ત્રીજી વાત, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા જે પણ ફેરફારો છે એ ફેરફારો, તો એ ફેરફારો પણ આપણે સહેલાઈથી શું કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો એ પણ આપણી માટે મહત્વનું છે. એના પછી આવે છે આ વસ્તુ કે અર્થતંત્રના કેટલાક પરિબળોના જે કહીએ છીએ પરિબળો માટેના જે વર્ગો છે, પ્રદેશો છે, ક્ષેત્રો જે છે એ ક્ષેત્રો તેમજ સમયગાળા બધા વચ્ચેની સરખામણી કરવી હોય તો એ સરખામણી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. અને છેલ્લો, અર્થતંત્રની કેટલીક બાબતો જે સમજવા માટે મને સાવ અઘરી લાગે છે તો એ સમજવા અને સમજાવવા એના માટે એના પાછળ લખનાર અને વાંચનારના જે સમય અને શક્તિ બચે છે કારણ કે આકૃતિ કે આલેખ દ્વારા વધારે અનેક બાબતો સ્પષ્ટ થઈ જાય છે. આ પણ આપણી માટે ઘણી મહત્વની એવી આવતી ચર્ચા છે. તો આ થયું આકૃતિ અને આલેખનું મહત્વ. આ તમારી બોર્ડની અંદર ઘણી બધી વાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે અને બોર્ડ તો ઠીક સમજ્યા પરંતુ આપણો જે સ્કૂલની અંદરની ચર્ચા છે તો સ્કૂલમાં પણ આપણું જે આ વસ્તુ જે છે આ સવાલ 2 માર્ક્સની અંદર આવી ગયેલો છે. મેડમ અહીંયા ડાયરેક્ટલી આટલું બધું લખી રહ્યા છે એટલે તમે એટલું વિચાર કરી દો કે ક્યારે લખતા હશે, જ્યારે ઘણું બધું એનાલિસિસ કર્યું હશે એના પછી હું લખું છું બેટા. કારણ કે આ એક એક શબ્દ, આ એક એક પેજ તમને સમજાવવા માટે ઘણી બધી વસ્તુમાંથી તમારી જોડે લઈને આવું છું કે તમારે આવું કરવાનું છે, આવું કરવાનું છે, આવું કરવાનું છે, એવી ઘણી બધી વસ્તુ
તમારા સમક્ષ લઈને આવું છું ને પછી આપણે ચર્ચા કરી શકીએ છીએ. બરાબર, આપણી માટે મહત્વનું બને છે. એવી જ રીતે આ વસ્તુ આકૃતિ કે આલેખ દોરતી વખતે જેવું આપણું આ પતે આ વસ્તુ પતે નીચે આવે એ પ્રમાણે જમણી બાજુના પેજ ઉપર આવે આપણે હાફ પોઈન્ટ પર આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આકૃતિ કે આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી અને દોરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજશો, તમે સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજશો, તમે એવી જ રીતે બીજું શું સમજશો કે એના પછી વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજશો. ટૂંકમાં બધું જ આપણે જોવાનું છે. એમાં ચર્ચા કરીએ છીએ અત્યારે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલો જ પોઈન્ટ આની અંદર આવી જતો હોય એ છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. સૌથી પહેલા આકૃતિ કે આલેખમાંથી કયો પ્રકાર હું પસંદ કરું છું એ બહુ જ ભાગ ભજવતું હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય કે કયા પ્રકાર. અમુક પ્રકારની આકૃતિઓ માટે સાદી સ્તંભાકૃતિ, અમુક પ્રકારની આકૃતિઓ માટે વિભાજિત સ્તંભાકૃતિ, અમુક પ્રકારની આકૃતિ માટે પાસેની સ્તંભાકૃતિ. તો આવા અલગ અલગ માત્રાના આલેખ આવતા હોય છે. અમુક વખતે સ્ટાર બનાવવું પડે, અમુક વખતે ફ્લાવર્સ બનાવવું પડે, અમુક વખતે આપણે કપ્રકાબીની કોઈ એડવર્ટાઇઝમેન્ટ દેખતા હોય તો કપ્રકાબી આવશે. કોઈ યોજના જોતા હોય છે કે જેમ જે ગ્રામ જ્યોતિ યોજના, કોઈ પણ પ્રકારની યોજના જોઈએ છે તો એ યોજનામાં એવા પ્રકારનું ચિત્ર તમે જોતા હશો. તો દરેકે દરેક વસ્તુને દર્શાવવા માટેની રીત અલગ અલગ હોતી હોય. અત્યારે જે કીધું આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો કોઈ પણ આ દુનિયામાં કોઈ પણ વસ્તુના ચિત્રને વધારે આકર્ષક તો કીધેલું છે, કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક. આકર્ષક અને અસરકારક આ બંને વસ્તુ બનાવવા માટે મહત્વની વાત એ આવે કે તેમાંથી કયો પ્રકાર પસંદ કરું છું એ વધારે ધ્યાન રાખવાનું. તો કોઈ પણ આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં એક આવે છે કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી વધુ મહત્વની બને છે. શું કરવી વધારે મહત્વની બને છે? તેના પ્રકારની પસંદગી કરવી વધુ મહત્વની. દાખલા તરીકે વિભાજિત સ્તંભાકૃતિ દોરવી છે કે વૃતાંશ આકૃતિ દોરવી છે. તો વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃતાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, પણ આ બંનેમાંથી કઈ પદ્ધતિથી હું રજૂઆત કરું જેના કારણે મારી આકૃતિ કે આલેખ વધારે પડતા સારી રીતે અસરકારક રીતે દેખાશે, તો એ જ માટે તેના પ્રકારની પસંદગી કરવી વધારે પડતી જરૂરી બને છે, મહત્વની બને છે. મેઇન પહેલો પોઈન્ટ આપણે શું જોયો? આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક કે અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી વધુ મહત્વની બને છે. દાખલા તરીકે આકૃતિની અંદર કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિની બનાવવી કે કઈ માહિતી સ્તંભાકૃતિની બનાવવી, આ બંનેમાંથી કયા પ્રકારની પસંદગી કરવી અને એની રજૂઆત કરવી, તે બંનેમાંથી કઈ પસંદગી કરશો અને પછી આપણે એને રજૂઆત કરશો. તે માટે તેના પ્રકારની પસંદગી કરવી વધારે પડતી જરૂરી બની જતી હોય છે. એના પછી મેઇન આની અંદર પોઈન્ટ આવે છે એ આવે છે સ્પષ્ટતા. તો ચિત્રની જે પણ રજૂઆત કરો છો એ મસ્ત દેખાવી જોઈએ. હું અહીંયા પીપીટી લઈને આવું, મેડમ આવું થાય છે, કેટલી મજા આવે. તમે વિચાર કરો આ અર્થશાસ્ત્ર, તો જો અહીંયા આલેખ બનાવેલા છે, અહીંયા મસ્ત સિક્કો બનાવેલો છે, અહીંયા એવી રીતે આપણું વેબ સંકુલ TDYનું મસ્ત મજાનું લોગો છે, અહીંયા એવી જ રીતે તમને 2 કાર્ડ્સ બનાવેલા છે. તો આ કેવી મજા આવે છે? કેમ મજા આવે છે? કારણ કે આ તમને આકૃતિઓ દેખાશે, તમને આ કેટલું અસરકારક ને. હું તમને આવા ખરાબ અક્ષરથી આમ લખું, તમને કઈ મજા આવે? આ તો શું લખ્યું મેડમ? મેડિકલ ભાષા લાગે. તમે ડોક્ટર છો એનો મતલબ એવો તો નહીં કે તમે આવા પ્રકારનું લખો. તો હું કોમર્સી ડોક્ટર છું એટલે તમારે ચિંતા નહીં કરવાની. તમારે માત્ર ને માત્ર શું લખવાનું? હું આવી રીતે લખું, તમને બધાને દેખાય એવી રીતે. આ કેટલું સ્વચ્છ લાગ્યું, બરાબર કે નહીં?
એટલે એ જ વાત કરેલી કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચિત્રની રજૂઆત કેવી હોય છે? સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો પણ દર્શાવવી જોઈએ. દરેક વિભાજનો છે અહીંયા આપણે જોઈએ છીએ આવી રીતે, દરેક વિભાજન છે આવી રીતે છે. હવે તમે આ થઈ સાદી, આને કહેવાય સાદી સ્તંભાકૃતિ. તો કે હું તમને પાછળ ઇન ધ ડિટેલ વાઇઝ હજુ પણ બતાવું છું, છતાં તમને અત્યારે સમજાવી દઉં. આને કહેવાય સાદી સ્તંભાકૃતિ. તો હવે હું આ સ્તંભને બનાવવા માટે હું એવું કરું, આને આખો ભરી દઉં. પછી આની અંદર હું ધારો કે ટપકા કરું છું, આની અંદર હું આવી રીતે લાઈનો કરું છું. તો આ મેં જે કર્યું એને શું કહેવાય? તો આને કહેવાય દરેક વિભાજનને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવ્યું. અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવામાં આવે છે. તથા દરેક વિભાજન દ્વારા જે વ્યક્ત થાય છે એને થતી માહિતીની પણ વિગતો દર્શાવવી જોઈએ. તો આપણી માટે મહત્વનું એક આ પણ બને છે કે પહેલું વસ્તુ આવી એ શું આવી? આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી વધારે મહત્વની બને છે. એવી જ રીતે વાત એ કરેલી છે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા કેટલીક માહિતી વૃત્તાંશાકૃતિ એવી રીતે દોરવામાં આવતી હોય છે. બંનેમાંથી કઈ આકૃતિની પસંદગી કરો અને એની રજૂઆત કરો, અને વધુ અસરકારક બનાવવા માટે તેની પસંદગી કરવી વધુ જરૂરી બની જાય છે. એના પછી આવે છે આ વસ્તુ, ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનો છે અને અલગ અલગ રંગ, અલગ અલગ શેડ દ્વારા દર્શાવવા જોઈએ, જેનાથી એ ચિત્ર કે આલેખ વધારે અસરકારક અને આકર્ષક દેખાય. એના પછી ચોક્કસ સ્કેલમાં તમે આ આલેખને કદી આવું બનાવી શકો? આવી રીતે કદી કોઈ આલેખ જોયો તમે તમારા જીવનમાં? ના. તમે તમારો આલેખ હંમેશા આવો જ જોયો હશે. આલેખ એટલે તો ખબર પડે ને બેટા, આવો જ જોયો હશે કે જેમાં સીધી લાઈન હોય, અહીંયા હોય, આ બધા વચ્ચેનું જે અંતર, એટલે કે એક સ્તંભ દોરું એના પછી બીજા સ્તંભ, આ બંને વચ્ચેનું આ જે અંતર છે એ અંતર પણ ચોક્કસ હોતું હોય છે. તમે કોઈ પણ આકૃતિને પણ સ્કેલ માપ વગર બનાવી શકો છો, સ્કેલ માપ દ્વારા પણ બનાવી શકાય છે. ભૌમિતિક આકારો જે આપણે બનાવીએ, ટૂંકમાં વાત એટલી જ થઈ રહી છે કે આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ. શું કરવું જોઈએ? આકૃતિ કે આલેખનું યોગ્ય સ્કેલ માપ લેવું, જેથી તે ચિત્ર યોગ્ય કદનું બની રહે. એટલા માટે હવે આ વાક્ય રચનાને હું થોડી બાયફરગેટ કરું, થોડી સુધારું, તો એવું કહી શકાય કે ચિત્રને યોગ્ય કદનું બની રહે તે માટે આકૃતિ કે આલેખનું યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ. આ મારી માટે મહત્વનું બને છે. ચિત્ર યોગ્ય કદનું બની રહે તે માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી બની જાય છે. એના પછી મહત્વનો પોઈન્ટ આવે છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી. આકૃતિ કે આલેખની બંને ધરે પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી એટલે આકૃતિ હોય કે આલેખ હોય, તેની બંને ધરી પરની જે વિગતો છે એ સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બની જાય છે. સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. એટલે કે ભાઈ તમે આકૃતિમાં કે આલેખમાં ઓલમોસ્ટ આપણે બંને ધરી, કઈ ધરી કે આપણી એક્સ ધરી આવે, આપણી વાય ધરી આવે. તો આ જે એક્સ અને વાય ધરીની ચર્ચા એ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. એક્સ આમ બનાવીને વાય આમ બનાવે, વાય જે એનો મેઇન પ્રોપર છે એવી રીતે જ બંનેમાં કોઈ પણ પ્રકારના ગોટાળા મારવા જોઈએ નહીં. તો એ જ વાત કરેલી છે કે આકૃતિ હોય કે આલેખ, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. 3 પોઈન્ટ આપણે ફરીથી 4 જોઈ લઈએ. સૌથી પહેલા આવે છે આ વસ્તુ, કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક કે અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી કરવી વધુ મહત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ હોય તથા વૃત્તાંશાકૃતિ હોય, બંને દ્વારા રજૂઆત થઈ શકે છે. બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટે
તેના પ્રકારની પસંદગી કરવી વધુ મહત્વની બને છે. સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. એટલે કે વિવિધ વિભાજનોને અલગ અલગ રંગ કે અલગ અલગ શેડ દ્વારા દર્શાવવા જોઈએ. દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી જે પણ માહિતી છે એની વિગતો દર્શાવવી જોઈએ. એના પછીનો પોઈન્ટ આવે છે ચોક્કસ સ્કેલમાં, એટલે કે ચિત્ર યોગ્ય કદનું બની રહે તે માટે એને ચોક્કસ સ્કેલમાં વડે દર્શાવવું જોઈએ, જેના દ્વારા વધારે સરખી રીતે સમજી શકે. આકૃતિ કે આલેખ બંને ધરી પરની, એક્સ ધરી લઈએ વાય ધરી લઈએ, બંને ધરી પરની વિગતો કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. એના પછીની ચર્ચા કીધેલી છે આ વસ્તુ કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત, એટલે આકૃતિ હોય કે આલેખ હોય, જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા છે, આ રીતે રજૂ કરેલ છે, તો જે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ હોય કે આલેખની વિશ્વસનીયતા વધી જતી હોય. શું થતી જતી હોય છે? વિશ્વસનીયતા વધી જાય છે. તેના દ્વારા ચિત્ર અધિકૃત બને છે. તમે વિચાર કરો કે જ્યારે હું કોઈ ઓફિશિયલ વેબસાઇટમાંથી કોઈ પણ વસ્તુને ઉઠાવીશ, હવે એમ થશે કે ઓફિશિયલ વેબસાઇટ એટલે શું? તમને તમારી રીતે વાત કરું કે જેમ કે તમારી સ્કૂલની અંદર કોઈ એમનેમ તમે તમારા ભાઈબંધો ને બધા તમારી ફ્રેન્ડ્સ ને બધા ચર્ચા કરતા હોય, કાલે તો રજા છે, સ્કૂલમાં કાલે તો રજા છે, પરંતુ એ ક્યારે સાચું મનાય? ના મનાય. જ્યાં સુધી સ્કૂલ તરફથી તમને ન કે નોટિસ આપીને કે કોઈ બી રીતે કે ભાઈ હા આપણે કંઈક આવું છે, ત્યાં સુધી તો કોઈ પણ હિસાબે ઇમ્પોસિબલ બને છે કે તમને રજા હોય. અંદરો અંદર તમે બધા ફ્રેન્ડ્સ ચર્ચા કરો છો, આખો ક્લાસ ચર્ચા કરે છે કાલે રજા છે, કાલે રજા છે, છતાં પણ એમાં વિશ્વસનીયતા નહીં થાય. પરંતુ તમે જુઓ, પ્રિન્સિપલ સર આવીને કે મેડમ આવીને કે હા કાલે રજા છે, તો તમને શું થઈ જશે? વિશ્વાસ વધી જશે કે હા ભાઈ કાલે ખરેખર રજા છે. તો આ વધારે મહત્વનું. કોઈ ઓથેન્ટિક વ્યક્તિ કે ઓથેન્ટિક સંસ્થા, સત્તાવાર સંસ્થા કે જે પોતે ડિક્લેર કરે હા ભાઈ કાલે રજા છે, તો વિશ્વસનીયતા વધી જશે. એટલે કે આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતામાં વધારો થઈ જાય છે અને તેનું ચિત્ર વધારે પડતું અધિકૃત બની જતું હોય છે. એવું બની જાય છે, વધારે પડતું અધિકૃત બને છે. આ પણ આપણી માટે મહત્વનો પોઈન્ટ છે. એના પછી આવે છે આ પોઈન્ટ કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. હવે તમે આંકડાકીય માહિતી ગણવાની રીત સમજાવો. તમે આંકડા શાસ્ત્ર લઈને બેઠા હો, તમે સહસંબંધનો દાખલો કરો છો, તો એડિંગ આપશો સહસંબંધ અથવા તો આર. નિયત સંબંધ હશે એટલે તમે પાછી એડિંગ આપશો. નિયત સંબંધ. ટૂંકમાં તમે આ માહિતી સહસંબંધી ગણી કે નિયત સંબંધી ગણી, એની એક પ્રોપર માત્રામાં શું આપો છો તમે? ગણવાની પ્રોપર માત્રામાં રીત દર્શાવો છો, બરાબર કે નહીં? તો એ જ વાત કીધેલી કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવી દેવામાં આવી હોય, સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી એને સ્પષ્ટ બનાવી દેવામાં આવી હોય અને તેના આધારે મેં ચિત્ર દોર્યું હોય, તો તેને સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. શું હોય છે? આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બની જતી હોય છે. આપણી માટે આ પણ મહત્વનું છે કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ રીતે દર્શાવી હોય અને તેના આધારે જો મેં ચિત્ર દોર્યું હોય, તો તેના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની
ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી કે ભાઈ મેં આ જગ્યાએથી આવા પ્રકારનો ડેટા હતો એ મેં લીધેલો છે, તો આ દર્શાવવું જરૂરી બની જતું હોય છે. ટૂંકમાં આપણા જે 6 મુદ્દા હતા એ આવી ગયા. બરાબર, 6 મુદ્દા યાદ રાખીએ. સૌથી પહેલા હવે આકૃતિ અને આલેખ પ્રકારની પસંદગી અને રજૂઆત. એના પછી શું આવે છે? એના પછી આવે છે એ જ પ્રમાણે સ્પષ્ટતા. એના પછી શું આવે છે? તો એના પછી આવે છે આપણે આ સ્પષ્ટતા. એના પછી આપણે જે જોઈએ છે એ પ્રમાણે ચોક્કસ સ્કેલ માપ. એના પછી શું આવે છે? આકૃતિ આલેખની બંને ધરી પરની વિગતો કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ. એના પછી આંકડાકીય માહિતી ગણવાનો સ્ત્રોત, અને એના પછી શું આવે? આંકડાકીય માહિતી ગણવાની રીત, એટલે કે એનો સ્ત્રોત અને એની રીત. આવી રીતે અલગ અલગ 6 મુદ્દા મેં તમને સમજાવ્યા. તમને એમ થશે કે મેડમ સમજાવી તો દીધું, પણ કહો તો ખરા કે કઈ કઈ રીતના આવેલું છે. તમને બધાને કહી દઉં. ચલો, આપણું જે આ વસ્તુ છે, બોર્ડ માટે બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, બોર્ડ માટે આઈએમપી ક્વેશ્ચન, નો ડાઉટ. બોર્ડ માટે આઈએમપી એટલે સમજી જ જવાનું કે પહેલી એક્ઝામ માટે પણ આઈએમપી જશે. બરાબર, એનું નહીં હોય તો હું તમને કહી દઈશ, પરંતુ બોર્ડ એક્ઝામ માટે બહુ આઈએમપી. નેક્સ્ટ ક્વેશ્ચન તમારું બધાને મને ખબર જ છે, ચિંતા ના કરો, આવડી જાય તો મસ્ત મજાનું પિંક હાર્ટ કરી નાખો, કારણ કે મેં ફરીથી પિંક પહેરેલું છે. ઓકે ડન. એના પછીની ચર્ચા આ કે બોર્ડ આઈએમપી પછી આપણે આ સવાલ 3 માર્ક્સમાં પૂછે. કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્ક્સમાં પૂછાય. ડન છે? ઓકે, આગળ ચર્ચા કરીએ. હવે આવે છે એના પછી મેઇન ચર્ચા આકૃતિના પ્રકારો વિશે. તો દોરતી વખત ધ્યાનમાં રાખવાની બાબતો પછી નીચે આવે છે આકૃતિના પ્રકાર. જુઓ, આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે, જેમાં આ વસ્તુ 6 પ્રકારો છે આકૃતિના. જેમાં પહેલું આવે છે ચિત્રાકૃતિ, જેમાં ચિત્ર દોરેલા હોય. તમને કોઈ છોકરો દોરેલો હોય, છોકરી દર્શાવેલી, કેરી દર્શાવેલું, ફ્લાવર દર્શાવેલું, ફૂદડી દર્શાવેલી, સ્ટાર દર્શાવેલું. જે માહિતી છે એ જ માહિતી દર્શાવે. ગેસના બાટલાની યોજના તો ગેસનો બાટલો બનાવેલા બધા, એવી રીતે ચિત્રાકૃતિ. બીજી વસ્તુ છૂટા છવાયા બિંદુઓ અથવા તો વિકિરણ દર્શાવતી આકૃતિ, એટલે કે આ વસ્તુ છૂટા છવાયા બિંદુઓ દર્શાવતી. ખબર પડે છે કે નહીં? છૂટા છવાયા બિંદુઓ દર્શાવતી આવી રીતના વિકિરણ આકૃતિ. સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. સમય આધારિત અથવા તો અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. એને પણ આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ રેખાકૃતિ. પહેલું આવે છે ચિત્રાકૃતિ, બીજું આવે છે છૂટાછવાયા બિંદુઓ અથવા તો એને દર્શાવતી વિકિરણ દર્શાવતી આકૃતિ, અને એના પછી આવે છે સમય આધારિત અન્ય પરિબળ દર્શાવતી રેખાકૃતિ. એના પછી આવે છે વર્તુળાકૃતિ. શું આવે છે? વર્તુળાકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ આના વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. એટલે આપણા બધાય માટે આ બધું આઈએમપી છે, એવું નથી કે નહીં આઈએમપી. લાસ્ટ યર આપણને 2025 ની જે ફેબની એક્ઝામ હતી, બરાબર, એમાં સમય આધારિત રેખાકૃતિ પૂછી હતી. શું પૂછ્યું હતું? બોર્ડની એક્ઝામમાં સમય આધારિત રેખાકૃતિ. આવું પણ પૂછે છે. બહુ ચિંતા નથી કરવાની બેટા, બધું અહીંયા અવેલેબલ થઈ જશે. સમય આધારિત રેખાકૃતિ પૂછી હતી. વર્તુળાકૃતિ આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? સમય આધારિત રેખાકૃતિને ધ્યાનમાં રાખવાનું છે, સ્તંભ આકૃતિઓને ધ્યાનમાં રાખવાનું છે, વૃત્તાંશ આકૃતિઓને ધ્યાનમાં રાખવાનું છે. ઓલમોસ્ટ પબ્લિક સ્તંભ આકૃતિ કરીને ગઈ હતી અને 2025ની એક્ઝામમાં ધોવાણા હતા. પણ આપણે બધું કરીશું એટલે તમને કોઈ બી પૂછે, સમય આધારિત પૂછે તોય તમને આવડે, સ્તંભ આકૃતિઓ અલગ અલગ પૂછે તો બી આવડે, વૃત્તાંશ પૂછે તોય આવડે.
સૌથી પહેલા જોઈએ છે સમય આધારિત રેખાકૃતિ. આ બોર્ડની એક્ઝામમાં માત્ર એક જ વાર અચંબુ કરવું શકાય એવું એમ કે અચંબો આવી ગયો તો એવી જ રીતે બોર્ડમાં એક જ વાર આ પૂછેલું છે આપણને. એક જ વાર, વધારે વખત પૂછેલું. સમય આધારિત રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે. બે ચલ વચ્ચેના એટલે એક્સ ચલ અને વાય ચલના સમય આધારિત, એમાં આપણે જે આલેખ દોર્યો એ બંને વચ્ચેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે વગેરે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર, કઈ ધરી પર? વાય ધરી પર દર્શાવવામાં આવે છે. કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? વાય ધરી પર દર્શાવવામાં આવે છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો, કેવા પ્રકારના? કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે વગેરે દર્શાવવામાં આવે છે. વગેરે વગેરે શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. ફરીથી એક વખત, સામાન્ય રીતે આ રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ જે છે એ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા. એના પછી આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ અને પરતંત્ર ચલ વાય તરીકે દર્શાવવામાં આવે છે. સમયના આધારે કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો, કેવા પ્રકારના? સ્વયં સ્પષ્ટ વલણો એ દર્શાવતી આકૃતિમાં વારંવાર ને વારંવાર વપરાય છે. તેમજ વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને આપણે નામ શું આપી દીધેલું છે? આ પ્રકારની આકૃતિને આપણે રેખાકૃતિ નામ આપી દીધેલું બને છે. એવી જ રીતે સ્તંભ આકૃતિ સૌથી પહેલા આપણે જોઈએ છે. આપણને ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કીધી. યુ નો અબાઉટ ધેટ? આપણને હમણાં ત્રણ વસ્તુ કીધી. સમય આધારિત રેખાકૃતિ કીધું, સ્તંભ આકૃતિ કીધું અને વૃતાંશ આકૃતિ કીધું. અત્યારે આપણે ચર્ચા કરીએ શું છે? હવે આપણે જેમ આપણે આ ચર્ચા કરી એ આપણી આવી સમય આધારિત રેખાકૃતિ. હવે જે ચર્ચા કરીએ છીએ શું આવે છે? સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા તો સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. સ્તંભ આકૃતિમાં તમને ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું, શું? કોઈ એક જ પ્રકારની માહિતી આપેલી. સ્ત્રી આપેલી એટલે માત્ર સ્ત્રી, કુલ વસ્તી આપેલી તો માત્ર કુલ વસ્તી, સાક્ષરતા આપેલું તો માત્ર સાક્ષરતા. એટલે કોઈ એક જ માહિતી, કોઈ એક જ માહિતી હોય એટલે કે જ્યારે મારે એક જ સ્તંભ બનાવવાનો હોય ત્યારે મારે કયા પ્રકારની જોઈએ? ત્યારે મારે સાદી સ્તંભાકૃતિ હોય. અત્યારે માત્ર ને માત્ર ચર્ચા કરીએ છીએ સ્તંભાકૃતિ, ત્યારે મારે સાદી. હવે એવી જ રીતે મને બે આવી રીતે અલગ જોડે જોડે બે બનાવવાના હોય તો એને શું કહેવાય? કોમેન્ટ કરો. ચલો, પાસેની સ્તંભાકૃતિ. તમને આ જે કરેલું હોય ને એની નીચે, બરાબર, આ જે કરેલું હોય એમાં અડધે ટપકા ટપકા અને અડધે કોરું આવું કંઈક રાખેલું તો એને કહેવાય વિભાજિત. આવું અલગ અલગ જ ઘણું બધું હું તમને આગળ શીખવાડવાની છું. અત્યારે આ રાખીએ. દાખલા તરીકે જુદા જુદા સમયે સાક્ષરતાનું પ્રમાણ, સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક જ સમયે સાક્ષરતાનું પ્રમાણ વગેરે વગેરે. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને પણ દર્શાવાય છે. તમે ઊભા સ્તંભ દોરો છો તો એ ચાલશે, તમે આડા સ્તંભ દોરો છો, આડા એટલે આવા, તો બી ચાલી જશે. ઊભા પણ આપણે મેઇનલી ઊભા સ્તંભ બનાવતા વધારે હોઈએ છીએ કારણ કે આપણે બધા કમ્ફર્ટેબલ એમાં વધારે છીએ. દરેક વિભાગ કે સમય માટે એક જુદો જુદો સ્તંભ દોરવામાં આવે છે.
દરેક વિભાગ ઊંચાઈ હશે એના માટે અલગ, લંબાઈ એના માટે અલગ, સ્ત્રી માટે અલગ, પુરુષ માટે અલગ, વસ્તી માટે, બધા માટે અલગ અલગ સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભની ઊંચાઈ અને લંબાઈ તે વિભાગના સમય માટે ચલનું જે પણ મૂલ્ય છે એ દર્શાવે છે. સ્તંભની ઊંચાઈ શું દર્શાવે છે? તે વિભાગ અને સમય માટેનું ચલનું પ્રોપર માત્રામાં મૂલ્ય દર્શાવે છે. એવી જ રીતે આમ સ્તંભોની લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા, ચલના મૂલ્યની શેમાં? વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની જે સરખામણી કરવી છે એ સરખામણી પણ આપણે આરામથી કરી શકીએ છીએ. આપણી માટે આ પણ મહત્વનું બને છે. ફરીથી એક વખત સમજાવીએ કે સ્તંભ આકૃતિ એ કોઈ ચલની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. જુદા જુદા સમયે સાક્ષરતાનું જે પ્રમાણ છે અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ છે, આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને પણ આપણે કરી શકીએ છીએ. તો આપણી માટે મહત્વનું બને છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો જ સ્તંભ આપણે દોરવો પડે છે. તે સ્તંભની ઊંચાઈ વિભાગ કે સમય માટે ચલનું એક વ્યવસ્થિત માત્રામાં મૂલ્ય દર્શાવે છે. આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા, શેના દ્વારા? સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ, શું દર્શાવે છે? સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા આપણે જે કહીએ છીએ એ પ્રમાણે લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા બધા વચ્ચેની સરખામણી પણ થઈ શકે છે. તો આ પણ આપણી માટે મહત્વનું બને છે. હવે આ સ્તંભાકૃતિ તો આપણે જોયું. હવે એના પ્રકારો જોઈએ, કારણ કે આપણી માટે મહત્વના આ જે કહીએ છીએ એ 3 પ્રકારો છે. આમાંથી આપણને 5 માર્ક્સનો આલેખ પૂછાય છે. તમને બધાને આઈડિયા હશે, ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ ગેરંટીથી એનો 5 માર્ક્સમાં એક ક્વેશ્ચન તો હોય જ, બરાબર. અને એમાંય ગેરંટીથી આલેખ જ હોય. મોટે ભાગે ઓલમોસ્ટ એક જ વખતે સમય આધારિત રેખાકૃતિ પૂછી હતી. દરેક વખતે એ લોકો સ્તંભાકૃતિ પૂછતા હોય છે. એટલા માટે આપણા આ જે સ્તંભો છે, આ જે આલેખો અત્યારે સ્તંભાકૃતિ રૂપે આપણે સમજીએ છીએ, એને સમજવું બહુ જરૂરી છે. બહુ જ એટલે બહુ જરૂરી છે. પહેલું છે સાદી સ્તંભાકૃતિ, બીજું છે પાસની સ્તંભાકૃતિ, ત્રીજું છે વિભાજિત સ્તંભાકૃતિ. અત્યારે જે ચર્ચા કરીએ છીએ સાદી સ્તંભાકૃતિ. સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર, જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. શું કરે છે? સાદી સ્તંભાકૃતિ કોઈ એક જ આધાર, હોય, કોઈ એક જ માહિતી હોય, કોઈ એક જ વર્ગ હોય, કોઈ એક જ પ્રદેશ હોય, કોઈ એક જ ક્ષેત્ર હોય, બધું એક જ. કોઈ એક જ માહિતી માટે દોરવામાં આવે એને આપણે શું કહીએ? એને આપણે કહીએ છીએ સાદી સ્તંભાકૃતિ. એવી જ રીતે આ આવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટેના ચલોના મૂલ્યની સરખામણીને આકર્ષક રીતે રજૂ કરી શકે છે. તમે કોઈ એક જ પ્રદેશ લો છો અને ધારો કે હું કોઈ પણ એક પ્રદેશ લઉં છું, કોઈક એવું ક્ષેત્ર લઉં છું. ચલો ક્ષેત્ર લઈએ આપણે, એના પરથી તમે ગણિતનું ક્ષેત્ર, વિજ્ઞાનનું ક્ષેત્ર, સામાજિક વિજ્ઞાનનું ક્ષેત્ર, આવી રીતનું હોય. અહીંયા ગણિતમાં વધારે માર્ક્સ આવે એટલે આપણે એના માટે વધારે મોટું ટેબલ બનાવીએ. વિજ્ઞાનમાં ઓછા આવ્યા તો આટલું, સામાજિક વિજ્ઞાનમાં સાવ ફેલ થયા તો આવી રીતનું. તો આ જે દર્શાવું તમને બધાને ખબર પડે છે. ગણિતમાં વધારે માર્ક્સ છે, વિજ્ઞાનમાં મીડિયમ માર્ક્સ છે, સામાજિક વિજ્ઞાનમાં ફેલ થવાના હારે હશે. તો આમાં આ જે દર્શાવીએ કેવા પ્રકારની આકૃતિ કહેવાય? સાદી સ્તંભાકૃતિ. એટલે કે વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણીને આકર્ષક રીતે રજૂ કરે છે. કઈ રીતે? હવે હું અહીંયા આકર્ષણ પેદા કરું, જોજો તમને બધાને મજા આવશે. અહીંયા હું તો હવે હું શું કહીશ, જોજો. આ આપણે ગણિત માટેનું બોક્સ, આ આપણું વિજ્ઞાન માટેનું,
આ આપણું સામાજિક વિજ્ઞાન. ગણિત માટે મેં આવું કર્યું, તમે જોયું બધાએ? હવે આપણે વિજ્ઞાનમાં હું વિચારું, હું ટપકા કરું. વિજ્ઞાન માટે ટપકા કરે એટલે મેં આમાં આવું દર્શાવ્યું. સામાજિક વિજ્ઞાન હું આખું ભરી દઉં. મેં સામાજિક વિજ્ઞાનને આવું કર્યું. તો પહેલા કરતા અત્યારે કેટલો મસ્ત લાગે, એકદમ આકર્ષણ ઊભું થાય એવું લાગે કે નહીં? તો અલગ અલગ આ જે વિભાજનો છે, અલગ અલગ રંગ દ્વારા, અલગ અલગ શેડ દ્વારા દર્શાવું, આકર્ષણ પેદા થશે. એ જ સાદી સ્તંભાકૃતિ. આ રહી આપણી સાદી સ્તંભાકૃતિ, જે તમને અત્યારે બતાવતી હતી એ આ જ છે. જેમ કે તમે આની અંદર હવે વિચારો, એક મસ્ત મજાની વસ્તુ બતાવું તમને, કે ઉદાહરણ તરીકે કોઈ એક દુકાન, કોઈ એક જ માહિતી છે, અને જે છે વેચાણની માહિતી, કાં તો ખરીદીની, કાં તો વેચાણની, કોઈ પણ નાણાંની, પણ ટૂંકમાં કોઈ એક જ માહિતી છે. કોઈ એક જ માહિતી છે એટલા માટે શું બનાવીએ છીએ? સાદી સ્તંભ આકૃતિ. શું બનાવીએ છીએ? સાદી સ્તંભ આકૃતિ બનાવીએ છીએ. એટલે જુઓ, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35, માર્ચ એપ્રિલ મહિનામાં 60, મે જૂન મહિનામાં 65, જુલાઈ ઓગસ્ટમાં 40, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50, નવેમ્બર ડિસેમ્બરમાં 30. એટલે કે આ મહિનાઓ દરમિયાન કેવા કેવા પ્રકારના વેચાણ થયું હતું એકમોમાં, એ આપણે જોઈએ છીએ. એમાં હવે હું તમને સમજાવું એ જ પ્રમાણે, કે આમાંથી હવે આલેખ દોરવો છે. હવે મારે આ બાજુવાળો આલેખ, આમાં ધ્યાન આપજો, તમને બધા આવડી જશે, આરામથી આવડી જશે. પરંતુ હવે મારે આવો આલેખ બનાવવો છે, તો હું શું કરું? તો આ આલેખ બનાવવા માટે મારે જોવું પડે કે સૌથી મોટું માપ કયું છે ને સૌથી નાનું કયું છે. તો જ પછી હું આલેખમાં આયરી લાઈન બનાવું, આ લાઈન બનાવું એ મને ખબર પડે. કારણ કે એટલું નક્કી છે કે એક્સ ધરી આ જે પણ છે, આ દેખાય છે તમને એક્સ ધરી, જે મેં હાઇલાઇટ કરીએ, એમાં માત્ર ને માત્ર વિગતવાળી દર્શાવવાની હોય. આમાં આંકડા આ દુનિયામાં ક્યારે ન દર્શાવે. એટલે આંકડા ક્યાં દર્શાવવાના? વાય ધરી પર. ક્યાં દર્શાવવાના? વાય ધરી પર. એક્સ ધરી પર શું દર્શાવવાનું? વિગત દર્શાવ. ખબર પડે છે ને? ખબર પડતી હોય તો પિંક કાર્ડ્સ આવી જવા જોઈએ. એના પછી આ બની ગયું. હવે ડન ડન ડન, થેન્ક યુ વેરી મચ. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આવું તો આપણે બધાએ કરી દીધું. આ આપણે વાયધરી પર દર્શાવીએ છીએ. હવે મને 10, 20, 30, 40 કેવું પ્રમાણ માપ લેવું, અને એ પ્રમાણ માપ માટે મારે જોવું પડે સૌથી મોટો આંકડો, સૌથી નાનો આંકડો કયો છે. સૌથી મોટો આંકડો મને અહીંયા દેખાય છે એ પ્રમાણે 65 છે. સૌથી નાનો આંકડો મને દેખાય છે એ પ્રમાણે 30 છે. 65 શું છે? 65 અને આ થયું. હવે તમે વિચાર કરો કે આપણને આટલું કીધેલું બને છે 65, એટલે હું અહીંયાનું જે ઉપરવાળું હશે ને મારે 70 સુધી લઈ જવું પડશે, કારણ કે બધા એના પાછળ 0 વધારે છે. મારે 10, 20, 30 વાળો અંદાજ રાખવો પડે. એ 0 એટલે 70 સુધી રાખી દીધું. ન્યૂનતમ 30 છે એ આવી જાય, એટલે એના માટે હું 0, 10 થી ચાલુ કર્યું. ન્યૂનતમ બીજું તો 50 થી એ કરવું પડે, 20 થી એ કરવું પડે, 40 થી. તમારે ખાલી એટલું જોઈ લેવાનું, ગ્રાફ પેપરમાં બહાર ન નીકળી જાય. ગ્રાફ નહીં નીકળે ને, એટલું ધ્યાન રાખજો. એ અને બહુ નાનો નથી જાય કે આખું ગ્રાફ પેપર કોરું રહે ને આટલામાં આપણો આલેખ પતી જાય. એવું ના થવું જોઈએ. ધ્યાન રાખજો, હરખા રહેજો. આ ધ્યાન રાખવાનું. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 35, તો જો 30 અને 40 ની વચ્ચેનું 35 અહીંયા દર્શાવી દીધું. 60 નો આંકડો આવે એટલે દર્શાવી દીધું. 65, 60 અને 70 ની વચ્ચે અહીંયા 65 દર્શાવી, 40, 30 આયરું 40 અહીંયા દર્શાવી દીધું. દેખાય છે ને તમને બધાને? 50 અહીંયા દર્શાવી દીધું. 30 ડન છે. આઈડિયા આવી ગયો હશે બધાને.
બરાબર ને? તો આ મેં દર્શાયું કહેવાય. આ લોકોએ એને આકર્ષણ ઊભું કરવા માટે વેચાણમાં એ લોકો બધાએ ડાર્ક થીમ નક્કી કરી છે, તો ડાર્ક કરી દીધું બધા. દેખી લીધું કે નહીં? આઈડિયા આવી ગયો કે નહીં? આવી બસ ખાલી સાદી સ્તંભાકૃતિ હોય, બીજું કંઈ જ ન હોય, બહુ વધારે મગજમારી આમાં હોય. આ થઈ સાદી સ્તંભાકૃતિ. એવી જ રીતે હું તમને બતાવું પાસ પાસેની સ્તંભાકૃતિ. તો પાસ પાસેની સ્તંભાકૃતિ કેવી હોય? તો સાદી સ્તંભાકૃતિમાં જે પ્રમાણે આપણે માહિતી લીધી, મેં શું કીધું? કોઈ એક જ માહિતી હોય. પાસ પાસેની સ્તંભાકૃતિ જે હશે ખબર પડી કે ના ખબર પડી? બે અથવા બે કે તેથી વધારે માહિતી શું દર્શાવવામાં આવે છે? પાસ પાસેની સ્તંભાકૃતિ. બે અથવા તો બે કે તેનાથી વધારે માહિતી હોય એના માટે હું દર્શાવું છું. વધારે માહિતી માટે દોરવામાં આવે છે આવી રીતે. આપણી માટે આ મહત્વનું બને છે. તમે વિચાર કરો કે મને બે અથવા બે કે તેથી વધારે માહિતી આપેલી છે. એટલે જો મને નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ, મોટા બોક્સનું વેચાણ, એટલે કે મને અલગ અલગ બોક્સ આપેલા હશે. તમે ટેક્સ્ટબુકમાં જુઓ, ટેક્સ્ટબુકમાંથી જ લીધેલું. કારણ કે મેં કીધું મારું બહારનું લઈને આવે ને, તમારી ટેક્સ્ટબુક વધારે હિતાવ રહે. બરાબર ને? એવી રીતનું છે. નાના બોક્સનું, મધ્યમ બોક્સનું અને મોટા બોક્સનું 3 પ્રકારની માહિતી આપી. બે અથવા બે કે તેથી વધારે જે આપણને કીધું હતું, અને એમાંથી આપણને શું કરેલું છે? 3 પ્રકારની માહિતી આપેલી છે. નાના બોક્સ માટે, મધ્યમ બોક્સ માટે અને મોટા બોક્સ માટે 3 પ્રકારની આવી માહિતી થતી હોવાથી આપણે એવું કહી શકાય કે ભાઈ આની અંદર પાસ પાસે બધી વસ્તુ છે. આની પાસે આવી રીતે સ્તંભ છે, આની પાસે આવી રીતે સ્તંભ છે. પાસ પાસેના સ્તંભ છે, જોઈ શકો છો તમે. તો પાસ પાસેની આવી રીતે સ્તંભાકૃતિ. અને આ બધા મિક્સ ન થઈ જાય. તમે વિચાર કરો, આ બધા મેં કોઈ એવું આવું કંઈ કર્યું જ ના હોત તો એ વસ્તુ નક્કી છે. મને એ જ ના ખબર પડે કે નાનું કયું, મધ્યમ બોક્સ કયું, મોટું બોક્સ કયું, ખબર જ ન પડતી. એટલે પાસ પાસેની સ્તંભાકૃતિ ખાસ ધ્યાન એ રાખવાની છે, જ્યારે બે અથવા બે કે તેનાથી વધારે માહિતી આપેલી હોય ત્યારે મારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. પાસ પાસેની સ્તંભાકૃતિમાં બીજી મહત્વની બાબત એ છે કે જેમાં બધા જ વિભાગોને અલગ અલગ રંગ કે અલગ અલગ શેડ એના દ્વારા દર્શાવવામાં આવે છે. આપણી માટે મહત્વનું આ બને છે કે એને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવામાં આવી જતું હોય છે. એવી જ રીતે આગળ ચર્ચા કરીએ વિભાજિત સ્તંભાકૃતિ. પાસ પાસેમાં બસ આટલું છે, બીજું ડીપલી કાંઈ જ નથી. બહુ ચિંતા કરવાની વાત નથી. વિભાજિત સ્તંભાકૃતિ કે જ્યારે બે અથવા બે કે તેથી વધારે જ માહિતીને સ્તંભને અલગ અલગ વિભાજિત કરેલા હોય. ત્યારે આપણે એને શું કહી નાખતા હોઈએ છીએ? ત્યારે આપણે એને કહીએ છીએ વિભાજિત સ્તંભાકૃતિ. સ્તંભ છે અલગ અલગ વિભાજિત કરેલા દેખાઈ રહ્યા છે. અલગ અલગ વિભાજિત કરેલા એટલે વેચાણ આ શહેરીનું, આ ગામડાનું. તો બે અથવા બે કે તેથી વધારે માહિતીને અલગ અલગ સ્તંભ દ્વારા અલગ અલગ આ જે સ્તંભ છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલા હોય એને આપણે શું કહી નાખતા હોઈએ છીએ? એને આપણે કહીએ છીએ
વિભાજિત સ્તંભાકૃતિ. શું કહીએ છીએ આપણે એને? વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર. તો આપણી માટે આ મહત્વનું બને છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ એપ્રિલમાં, મે જૂનમાં, જુલાઈ ઓગસ્ટ, આ અલગ અલગ વિગતો જે મારી એક્સ ધરી પર વાય ધરી પર જોઈ તમે અલગ અલગ. એટલે આટલાનું આપણે એવું કહી શકીએ, આટલું ગામડાનું, એટલે ગામડાનું 30 હશે અને શહેરનું બીજું 40 હશે. ગામડાનું 35, શહેરનું 80. એક જ સ્તંભને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરીને મૂકી દીધું. અને વિભાજન દેખાય એટલા માટે આપણે એને શું કર્યું? અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવી દીધું. તો આ થઈ મારી વિભાજિત સ્તંભાકૃતિ. તમને હોપ સો ખબર પડી ગઈ હશે. સાદી સ્તંભાકૃતિ કોને કહેવાય? પાસેની સ્તંભાકૃતિ કોને કહેવાય? વિભાજિત સ્તંભાકૃતિ કોને? હવે આપણે જે પ્રમાણે આગળ ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે આ સ્તંભાકૃતિ તો મેં તમને બનાવતા શીખવાડી દીધું, પરંતુ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું એ ચર્ચા કરાવવાનું. એટલે કે ધ્યાનમાં રાખવાની બાબત. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ પણ મૂલ્ય દર્શાવતી હોતી નથી. દરેકે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ પણ પ્રકારનું મૂલ્ય દર્શાવતી હોતી નથી. દરેક સ્તંભની પહોળાઈ એક સરખી. આ જે કહીએ છીએ, આ જે તમે દેખાય છે આ વસ્તુ, આ જે હું કરું છું એ દેખો, આ વાળો પોઈન્ટ, આ જે કહીએ છીએ એ હંમેશા બધાયનું એક જ જેવું હોય. એવું કદી ના બને કે જેની અંદર એક સ્તંભ આટલો પતલો તો એક સ્તંભ આટલો જાડો, એના પછીનો સ્તંભ આટલો. આવું ક્યારેય મેટર કરે જ નહીં. ટૂંકમાં પહોળાઈ જે કહીએ છીએ, પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ, કારણ કે એનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય તો શેનું છે? હાઈટનું છે. દરેકે દરેક હાઈટ અલગ અલગ છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે દરેક સ્તંભની જે લંબાઈ છે એ એના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એટલે કે લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. શું હોવી જોઈએ? તે ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. એવી જ રીતે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો, આ સ્તંભ વચ્ચેનો ગાળો દેખાય છે તમને? સરખો હોવો જોઈએ. આ સ્તંભ વચ્ચેનો ગાળો સરખો, આ સ્તંભ વચ્ચેનો ગાળો સરખો. એવું ક્યારેય ન હોવું જોઈએ કે એક આના જોડો ને ભાઈ એક આટલે જાય ને પછી ફરીથી એક આની નજીક. આવો કદી જીવનમાં આલેખ જોયો તમે? આવો કદી આલેખ બને જ નહીં ને બેટા. તો આની અંદર શું કીધેલું છે કે દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ બંને વચ્ચે જાળવવો પણ જોઈએ. એટલે કે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ બંને વચ્ચે જળવાઈ રહેવો પણ જરૂરી બની જાય છે. એના પછીની ચર્ચા. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે અને જેના પર દર્શાવાતા પરિબળને આધારે કહેવાય છે. શું કરવામાં આવે છે? દરેકે દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. જે તમને બધાને ખબર છે કે આ આખા બધા સ્તંભ હું ક્યારે આમ નથી દોર્યા, મેં બધા મોસ્ટલી એક્સ ધરી પર દોરી શકાય આડા સ્તંભ પર, પરંતુ બધા કયો યુઝ કરતા હોય છે? એક્સ ધરી વધારે યુઝ કરતા હોય છે. કે દરેક સ્તંભ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે, એને આધાર કહેવાય. આ બધી વસ્તુ આપણી સ્તંભ આકૃતિના રિલેટેડની આવી. બરાબર. તો સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણે કંઈક આવું. બીજી વસ્તુ, આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી પણ આપણે આડા હમણાં દર્શાવ્યા ને, તો એ આડા સ્તંભ રીતે દોરી શકીએ છીએ. દરેક ઊભો સ્તંભ, આ જે ઊભો સ્તંભ તમને દેખાઈ રહ્યો છે એ ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં, એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, દરેકનું જે મહિનો આપેલો છે, જે વાર આપેલો છે, વાર આપ્યા, મહિના આપ્યા, જે પણ તમને વિગત આપી એ હંમેશા ક્રમમાં હોવી જોઈએ. એવું નહીં કે પહેલા જાન્યુઆરી લીધો પછી માર્ચ લઈ લીધો ને પછી જૂન લઈને આવ્યા પછી ફેબ્રુઆરી લઈને આવ્યા, એવું ન ચાલે. જે પ્રમાણે માહિતી છે એ જ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. આ બધી તમને શું માહિતી આપેલી છે? સ્તંભ આકૃતિ દોરતી વખતેની ધ્યાનમાં રાખવાની બાબત. એટલે કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતીનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. આવી રીતે આપણું શું પત્યું? સ્તંભાકૃતિ. આ ઘણી બધી વખતે બોર્ડની એક્ઝામમાં તો વધારે નથી પૂછેલો, પરંતુ પ્રથમ પરીક્ષામાં આપણો પૂછેલો સવાલ છે આયરો. અને આ સવાલ તમને પૂછી નાખે તો કદાચ 2 માર્ક્સમાં, કદાચ 3 માર્ક્સમાં આવી રીતે પૂછે. કેટલા મુદ્દા લખવા? 2 માર્ક્સ માટે 4 મુદ્દા અને સ્તંભાકૃતિ, અને 3 માર્ક્સમાં પૂછે તો બધા મુદ્દા. એટલે આપણે મોઢે કરવા માટે બધા મુદ્દા જોવે. એકદમ ઈઝી છે, બહુ હાર્ડ નથી, આવડી જાય એવું છે. એના પછી હવે આપણે આવે છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ. વૃતાંશ એટલે 2 શબ્દો વર્તુળ અને એનો અંશ. વૃતાંશ એટલે શું કહેવાય? વૃતાંશ એટલે કે વર્તુળ અને તેનો અંશ. એટલે કે વૃતાંશ એટલે કે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે. એક વર્તુળને શું માની લેવામાં આવે? આખી સમષ્ટિ, આખો વસ્તુ એ માની લેવામાં આવે. અને માહિતીના વિભાગોને વર્તુળના જે ભાગ છે એ ભાગ પાડીને દર્શાવવામાં આવે. દેખો, મસ્ત મજાનું વર્તુળ દેખો, મેં તમારી બધા માટે મસ્ત મજાનું વર્તુળ બનાવી દીધું. ડન છે? ચલો હવે આપણે આની અંદર વિગતોમાં તમને બધાને બધું શીખવાડી દઈએ એટલે આપણને મજા જ આવી જાય. ડન? આવી ગયું આપણું મસ્ત મજાનું વર્તુળ. આ વર્તુળની અંદર હવે આપણે શું કીધેલું છે આપણને કે ભાઈ વર્તુળ એટલે કે વૃતાંશનો અંશ. વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોને વર્તુળ વડે દર્શાવવામાં આવે. માહિતીના અલગ અલગ માત્રામાં આવી રીતે વિભાગો પાડવામાં આવે. શું પાડવામાં આવે? આવી રીતે વિભાગો પાડવામાં આવે. અને એ વિભાગોને, વર્તુળના વિભાગો પાડીને જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણે એને વૃતાંશ આકૃતિ કહી નાખતા હોઈએ છીએ. એટલે કે આપણે આવી રીતે શું દર્શાવીએ છીએ? ધારો કે હું આનો વિભાગ છે તો આનો આવી રીતે દર્શાવું છું. એવી રીતે આપણે આનો વિભાગ છે તો આનો. ટૂંકમાં મને જે પણ માહિતી આપેલી, ધારો કે આપણે એવું કહીએ શિયાળો, ઉનાળો, ચોમાસાની આપણને આવી રીતે માહિતી આપેલી છે. શિયાળો, ઉનાળો, ચોમાસાની આપણને આવી રીતે માહિતી આપેલી હોય તો આપણે શું કરીએ કે એને આપણે દર્શાવીએ કે શિયાળા માટે હું આવી રીતે દર્શાવું છું, ઉનાળા માટે આપણે આવી રીતે દર્શાવીએ છીએ. બરાબર? ઉનાળામાં આપણે આવી રીતે દર્શાવીએ છીએ. ચોમાસા માટે હું આવી રીતે લીટા દર્શાવું છું. આવી રીતે આપણે લીટા દર્શાવીએ છીએ તો આપણી આવી રીતે માહિતી મળે. શિયાળો, ઉનાળો, ચોમાસું, અલગ અલગ આવી રીતે માહિતી હોય, આવી રીતે દર્શાવવાની હોય. ધેટ્સ ફાઇનલ, ઇટ્સ ઇનફ. ઓકે, તો આવી રીતે આપણે દર્શાવવાની આવતી હોય છે શિયાળો, ઉનાળો, ચોમાસું. તો આ માહિતીને વૃતાંશ રીતે કંઈક આવી રીતની દર્શાવવાની આવે છે. લો, આ દેખો આવી ગયો, વરસાદ આવી ગયો. આવી રીતે દર્શાવવાની હોય. જે માહિતી માટે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. જે માહિતી માટે આપણે કહીએ છીએ વિભાજિત સ્તંભાકૃતિ, તે જ માહિતી માટે શું? વૃતાંશ આકૃતિ દર્શાવવામાં આવે છે. વર્તુળનું ક્ષેત્રફળ, આ તમે વર્તુળ તમે જોઈ શકો છો કે આ વર્તુળ જે આખું આપણે કીધું એ વર્તુળ આપણે જે કીધું એ વર્તુળ આખું 360 અંશ વાળું હશે. કયું હશે? 360 અંશ વાળું હશે. તો આ વર્તુળને આપણે 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? બીજી વાત, આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં, કયા પ્રમાણમાં? કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં કે દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ, એવી આકૃતિ કહીએ છીએ વૃતાંશ આકૃતિ કહી નાખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિનું આપણું મસ્ત મજાનું સૂત્ર પણ છે અને સૂત્ર પણ તમને કહી દઉં કે વૃતાંશ આકૃતિ બરાબર
પેટા મૂલ્ય પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 આવી રીતે દર્શાવીએ છીએ, એટલે દોરવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ હવે આપણે. કુલ મૂલ્ય ભાગ્યા પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય એટલે શું? આ જો આખો તમને વૃતાંશ દેખાતો હશે અને તમારી ચોપડીમાંથી છે, ક્યાંય નથી, કારણ કે ટેક્સ્ટબુક સિવાય બીજું કંઈ આપણે લેવું જ નથી. જેમ કે આપણને ચોપડીઓનો પેટા મૂલ્ય 20 આપેલું છે, મેં તમને હમણાં જ કીધું શું કરવાનું, પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. તો પેટા મૂલ્ય બરાબર, પેટા મૂલ્ય એટલે કયું? 20 વાળું. કુલ મૂલ્ય એટલે કયું? 100 ગુણ્યા 300. એટલે થઈ ગયું. પેટા મૂલ્ય આપણને 20 આપેલું છે એટલે અહીંયા 20 આવી ગયા. 20 ગુણ્યા 360 ભાગ્યા 100. 20 ગુણ્યા 360 ભાગ્યા 100 72 રહું. એટલે આ વૃતાંશ તમને જ્યારે પહેલી એક્ઝામ આવશે ને ત્યારે હું આખો અલગથી લેક્ચર લઈશ, માત્ર ને માત્ર 5 માર્ક્સના આલેખ માટે અને એવી જ રીતે વૃતાંશ માટે લઈ લઈશ. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવતી, એ આપણે લઈ લઈશું. બરાબર. અત્યારે પણ મારે તમને શીખવાડવું છે કારણ કે આપણી એક્ઝામમાં યુઝફુલ છે. ચેપ્ટર આખું લઈએ છીએ તો શીખી જ લઈએ. આ આપણો આખો વૃતાંશ 72 અંશ ને એવી રીતે 18 અંશ 100. જો તમે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય 5 લખી દો અહીંયા. 5 ગુણ્યા 360 ભાગ્યા 100, 30 ગુણ્યા 360 અને જે પણ અંશ આવે એ આખો વૃતાંશ લાવવાનો હોય બેટા. શું લાવવાનો હોય? વૃતાંશ. અને એ પ્રકારે દર્શાવવાનું હોય. જેમ કે અહીંયા ચોપડીઓ સ્ટેશનરી છે, તો જો ચોપડીઓ માટે એ લોકોએ આડી લાઈન કરી તો મને ખબર પડી જાય કે આ વાળો ભાગ કયો છે. આ ચોપડીઓ વાળો ભાગ છે. સ્ટેશનરી માટે એવું બોક્સ બનાવેલા. તો જો સ્ટેશનરીમાં ટૂંકમાં દરેક વિભાગો વિભાજનો જે પડે છે એને વિભાજનોને અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવે છે, શેડ બનાવે છે, જેના આધારે મને ખબર પડી જાય કે આ વસ્તુ આની છે. તો તમે વિચાર કરો, માત્ર ને માત્ર આવું એમને બનાવીને એમનેમ જ ખાલી લીટીઓ પાડી મૂકી દો તો ખબર શું પડશે કે ચોપડીનું શું, સ્ટેશનરીનું શું? પરંતુ આવું વિભાજન કર્યું એટલે ખબર કેવી પડી, આનું ક્યાં આપેલું, અહીંયા શોધવા દે બોક્સ. ઓકે ડન, ચલો બોક્સમાં જોઈએ. ખબર પડે કે નહીં? તો આવી રીતે આપણને આઈડિયા આવી જાય. હવે આવે છે નેક્સ્ટ વૃતાંશ આકૃતિ. જેમ આપણે સ્તંભ આકૃતિ મેં તમને પહેલા આકૃતિ કે આલેખ શીખવાડી, દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શીખવાડી. સ્તંભ આકૃતિ શીખવાડી, દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શીખવાડી. વૃતાંશ આકૃતિ શીખવાડી, તો વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શીખી લઈએ. ડન. તો એની 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા આવે છે કે વર્તુળનો અંશ 360 અંશનો વૃતાંશ હોય છે. શું હતો હોય છે? વર્તુળનો અંશ 360 અંશનો વૃતાંશ હોય છે. બીજું, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃતાંશ શોધવામાં આવે છે. માહિતીના દરેકે દરેક, શું કીધેલું છે? માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના, શું વાત કરેલી છે? દરેકે દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો કેટલા અંશ થવો જોઈએ? માત્ર ને માત્ર 360 અંશ જ થવો જોઈએ. આખો તમે વિચાર કરો, આ બધાનો સરવાળો કરીએ ને 360 અંશ આવી જાય. એ જ માહિતીના દરેક પેટા મૂલ્યના વૃતાંશ શોધવામાં આવે. પેટા વિભાગનો જે પણ વૃતાંશ છે મને મળે, એમાં હું ટોટલ કરું તો મને કેટલા મળી જવા જોઈએ? 360. તો મારી ગણતરી સાચી કહેવાય, જે માહિતી આપી એ સાચી કહેવાય. બરાબર. તો આ આવે છે. એના પછી જ્યારે કોઈ બે સમયગાળા કે કોઈ બે પ્રદેશ, વચ્ચેથી સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુમાં, જેમ કે અહીંયા એક વર્તુળ બનાવું, અહીંયા એક વર્તુળ બનાવું, તો આ બંને વર્તુળ જે બનાવું છું એમાં મારે જોવું હોય કે ભાઈ આમાં અડધું છે, આમાં આખું છે, આમાં આવું છે, આમાં આવું છે, તો બંનેની સરખામણી કરી શકીશ. તો જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી હોય એના માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુમાં દોરાય છે
અને કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ પણ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ, મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. સિમ્પલ, બહુ યાદ, બહુ ચિંતા શું કરવાની હોય જ્યારે પ્રિયા મેડમ પાસે ભણતા હોઈએ, કોઈ ચિંતા કરવાની નહીં. અને આપણને બધું આવડી જાય તો પિંક કાર્ડ્સ બનતા હે. ડન. તો જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ, મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. એવી જ રીતે વૃત્તાંશ આકૃતિની વાતો અહીંયા પતી જાય છે. ડાબી બાજુના પેજ ઉપર જેવી દોરવામાં રાખવાની બાબતો પતી જાય એટલે નીચે ચાલુ થાય, અને એ નીચે ચાલુ થાય છે શું કહીએ છીએ આપણે? આલેખના પ્રકારો. શું કહીએ છીએ? આલેખ. આલેખ એટલે શું? તો કે અર્થશાસ્ત્રમાં આલેખ પણ અવારનવાર વપરાતો હોય છે. આલેખના પ્રકારો કંઈક આવા છે: સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો, સતત આવૃત્તિ વિતરણ દર્શાવતી માહિતી માટેના આલેખો, સ્તંભ આલેખો, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. આવા અલગ અલગ તમે જુઓ, આમ તો 3 પ્રકારના. એક આવે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા, બીજા આવે સતત આવૃત્તિ વિતરણ દર્શાવતી માહિતી માટેના, ત્રીજા આવે લઘુગુણક લોગ આધારિતના આલેખ. એવી જ રીતે સતત આવૃત્તિ વિતરણ દર્શાવતી માહિતી માટેના આલેખોમાં 4 પ્રકાર પડે. કયા 4 પ્રકાર પડે? એક આવે સ્તંભાલેખ, બીજું આવે આવૃત્તિ બહુકોણ, ત્રીજું આવે આવૃત્તિ વક્ર, ચોથું આવે સંચય આવૃત્તિ બહુકોણ. શું આવે? સંચય આવૃત્તિ બહુકોણ. ઓકે, તો આ તમારે 2 માર્ક્સમાં પૂછાય બેટા, આનાથી વધારે માર્ક્સમાં ન પૂછાય. પૂછાય તો પૂછાય, એવું કંઈ બહુ લોડ પણ નથી કે પૂછાશે. બીજી વસ્તુ એ થઈ, આપણી આ રહી ગઈ વાત કહેવાની, તો એ પણ તમને બધાને કહી દઉં. આ આપણી બોર્ડની એક્ઝામમાં પૂછેલો છે 2 વાર. બોર્ડમાં 2 વાર પૂછેલું છે. સ્કૂલ વાળાને મરજી હોય તો પૂછે છે, મરજી ન હોય તો નથી પૂછતા, એવા પ્રકારનો ક્વેશ્ચન છે. પૂછે તો કેટલા માર્ક્સમાં પૂછે? અમુક વખતે 2 માર્ક્સમાં, અમુક વખતે 3 માર્ક્સમાં. આપણને જે પણ હોય, 2 માર્ક્સમાં હોય તોય 3 મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં હોય તોય 3 મુદ્દા લખવાના. બહુ ચિંતા કરવાની નહીં. કહી દીધું છે. હું તમને એટલા માટે બધું કહી જ દઉં છું. તમે જોયું હશે અહીંયા આપણે બધું લખીને જ રાખી દઈએ છીએ, તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન બચે નહીં. કેટલા મુદ્દા લખવાના, શું લખવું, કેટલું લખવું, એ બધું તમારે જફા મારી જ નહીં, બધું અહીંયા મળી જ રહેશે તમને. બરાબર, આ બધું થઈ ગયું. એના પછી હવે આપણે જોઈએ છીએ એ પ્રમાણે આ વસ્તુ, કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ. કમ્પ્યુટર ટેકનોલોજી, કારણ કે આ જેવું પતે એટલે પછી ઉપર સામયિક શ્રેણી દર્શાવતા આલેખો છે, જેમાં નિયમિત અને અનિયમિત પરિવર્તનો થતા હોય, એના માટે સમય આધારિત, તો એને આપણે સામયિક શ્રેણી દર્શાવતા આલેખ કહીએ છીએ. એવી જ રીતે આગળ આવે છે આ ચર્ચા શેની છે? તો આ ચર્ચા છે કમ્પ્યુટર ટેકનોલોજી. હવે આપણે જોઈએ છીએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંને કેવા પ્રકારનો ભાગ ભજવે છે એ આપણે જોઈએ, કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર કે આપણે કહીએ છીએ એ પ્રમાણે ઇન્ટરનેટ કઈ રીતે ભાગ ભજવે છે. તો એ જોઈએ. સૌથી પહેલા કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો. પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે અર્થશાસ્ત્ર પહેલા પ્રેઝન્ટેશન બનાવવા માટે, એવી જ રીતે એક્સેલ વર્કશીટ માટે, એવી જ રીતે આકૃતિ કે આલેખ દોરવા માટે, અભ્યાસ સામગ્રી સાચવવા માટે, આવી રીતે અલગ અલગ ઘણા બધા. જો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે આપણે આપણી જે ટેક્સ્ટબુકના વર્ડ્સ છે, ટેક્સ્ટબુકના મુદ્દા છે, એના પર ફોકસ થોડું વધારે કરવું જોઈએ, કારણ કે આપણે લખવાનું એમાંથી છે. તમને એમ થશે કે મેડમ આઈએમપી ક્વેશ્ચન્સ, એટલો બધો પણ આઈએમપી નહીં, પણ ખરા મોઢે કરવો પડે એવો. બરાબર, એવો પ્રેઝન્ટેશન બનાવવા. સૌથી પહેલા તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ. હવે તમને બધાને મસ્ત મજાની વાત બતાવું, જોજો તમે. આ શું છે? દેખાઈ રહ્યું છે આ વસ્તુ? શું છે આ વસ્તુ? આ વસ્તુ શું છે?
લખેલું દેખાય છે પાવર પોઈન્ટ. હું તમને એટલા માટે શેમાંથી બતાવું છું? પાવર પોઈન્ટમાંથી. અમે આ શું બનાવેલી છે તમારી બધાય માટે બહુ જ મસ્ત મસ્ત વીણીને તમને બધાને મજા આવી જાય એવી મસ્ત મજાની સ્લાઇડ, કે જે તમને દેખીને જ ભણવાની મજા આવે એવી સ્લાઇડ, જેનાથી તમને રંગરોચક લાગે, મજા આવે એવું કંઈક કામ બધું કરવું ને આપણે, એ જ ચર્ચા કરીએ. તો આવા તો પ્રેઝન્ટેશન, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળ, હું તમને કેટલું સરળતાથી સમજાવું છું, વર્તુળ દોરું છું, આલેખ દોરું છું, ચિત્ર રીતે બતાવું છું, બધું બતાવી શકું, પેનનો ઉપયોગ કરીને લખી શકું છું, એવી મજા આવે છે. તો એ આપણે ઉપયોગ એવું અર્થશાસ્ત્રમાં પણ કરી શકીએ છીએ. અંદાજપત્રનો ધારો કે મારે પાઠ સમજવો છે તો એને માટે 3 સ્લાઇડ બનાવીને આપી દઉં. પહેલામાં હું અંદાજપત્રનો અર્થ કરું, બીજામાં એના ખાતાઓ વિશે દર્શાવું, અર્થ અને ખાતાઓ, બીજામાં એની વિગતો દર્શાવીને મૂકું, ત્રીજી સ્લાઇડમાં આપણું અંદાજપત્ર આવું કંઈક છે અને દેશનું આવું છે. તો 3 સ્લાઇડમાં તો મેં આખું અંદાજપત્ર એમને દર્શાવીને આપી દીધું, તો જેનાથી સામેવાળો વ્યક્તિ પણ આકર્ષણ પેદા કરીને એને સમજી લીધું. તો કમ્પ્યુટર ટેકનોલોજીથી આપણે આવી બધી વિગતો દર્શાવી શકીએ છીએ. બીજી વસ્તુ એક્સેલ વર્કશીટ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. એક્સેલ કામ જ શેના માટે કરે? તો એક્સેલ કામ કરે આંકડાઓ માટે. શેના માટે કામ કરે? આંકડાઓ દર્શાવવા માટે. તો એના માટે આંકડાઓ, સંશોધન કરતા નિષ્ણાંતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતી હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવું તો એક્સેલ વર્કશીટમાં એવડામ થઈ જશે. તમે જ્યારે 10મા ધોરણમાં કમ્પ્યુટર લીધું અને કમ્પ્યુટરનું પ્રેક્ટિકલ હોય ત્યારે તમને એક્સેલ શીખવાડ્યું હશે, બરાબર? ફોર્મ્યુલાઝ એના આવતા હોય. તો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણા ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુની માહિતી લેવી હતી, ત્યારે પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુઓ દેખાય છે, પણ આ અસંખ્ય ચીજવસ્તુઓમાંથી કઈ વસ્તુ મારે લેવી અને એનું મારે એનાલિસિસ કરવું, એ મને કઈ રીતે ખબર પડે છે? એ માત્ર ને માત્ર મને ખબર પડે છે આપણા કમ્પ્યુટર ટેકનોલોજી. કમ્પ્યુટર ટેકનોલોજી આપણને આવી રીતે ઉપયોગી બને છે. એક જોયું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, બીજું જોયું એવી જ રીતે આપણે એક્સેલ વર્કશીટ. તો આ આપણી 2 પ્રકારના મુદ્દા થઈ ગયા. આના જ પછી આગળ ચર્ચા કરીએ છીએ 3જા નંબરનો મુદ્દો, અને 3જા નંબરનો મુદ્દો આવે છે જેને આપણે કહીએ આકૃતિ કે આલેખ દોરવા માટેના જેટલા પણ પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો વિશે. કે કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે ને જેમના વડે અર્થશાસ્ત્રને વિવિધ આકૃતિઓ આપણે આરામથી દોરી શકીએ છીએ. હમણાં તમે જોયું હોય તો મેં આપણે કહીએ છીએ પ્રમાણે સર્કલ લઈ લીધું, સ્ક્વેર લઈ લઈએ, ગમે તે મારે લેવું એ લઈ શકીએ છીએ. તો અનેક પ્રોગ્રામ આ વિવિધ આકૃતિ કે આલેખ દ્વારા દોરી શકે છે. સામાન્ય રીતે વર્ડ ફાઇલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકીએ છીએ. તેમજ એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો શું કરી શકીએ છીએ? આકૃતિ અને આલેખોના સચોટ માત્રા પ્રમાણે દોરી શકીએ છીએ. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેના માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી ચોક્કસતાથી હોવી જોઈએ. બરાબર? એટલે એવું કે આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે એ માટેની જે પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણને મળવા જોઈએ, એ પણ વાત કરી. બીજી વાત એમ કરી કે આટલી વસ્તુ તો આપણને કહી દીધી. ચોથો પોઈન્ટ, અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ કમ્પ્યુટર ટેકનોલોજી બહુ ઉપયોગી બને. અભ્યાસ સામગ્રી સાચવવા, તમે કોઈ PDF ફાઇલ સાચવીને મૂકી શકો છો, તમે કોઈ PPT સાચવીને મૂકી શકો છો, તમે તમારી નોટ સાચવીને મૂકી શકો છો. આ બધું કમ્પ્યુટરમાં કરી શકાય. તો અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની મને જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવો હોય, સંશોધનો કરવા હોય તો એના માટે પણ આ વસ્તુ જરૂરી બને. કોઈ પણ ચોપડીમાં લખીને બી રાખો તો બની શકે ને કે ચોપડી ખોવાઈ જાય, કોઈ પણ વસ્તુ બને, બરાબર? તો એ બધી વસ્તુમાં તો કંઈ પણ બની શકે, પરંતુ કમ્પ્યુટરમાં સેવ કરેલો ડેટા તમને વ્યવસ્થિત રીતે યુઝફુલ રહેશે. એટલે કે એમાં કોઈ પણ પ્રકારેની તમને જોવા નહીં મળે કે આ બધી વસ્તુ કોઈ પ્રોબ્લેમ આવ્યો, પણ મેં તમને શું કીધું? યુઝફુલ રહેશે.
સેવ કરેલો ડેટા જે આપણે કહીએ છીએ પણ આપણે ડિલીટ કરી દઈએ તો ભૂલથી, કારણ કે આપણી હાલત આવી બહુ ખરાબ, તો એ પણ આપણે તકલીફ બની જાય. બીજી વસ્તુ આપણને એવી થઈ જાય કે સેવ કરેલા ડેટાની વાત, એના પછી આપણે એવું કહીએ કે કોઈ આપણે ભેજ મારે તો કમ્પ્યુટર બંધ થઈ જાય. તો આવી બધી વસ્તુથી આપણે સાચવવું પડે. તો એ બધું સાચવીને બેસે તો કમ્પ્યુટર જેવી આ દુનિયામાં બીજી કોઈ ટેકનોલોજી નથી. તમે બધા મોબાઈલ ફેરવ કરો છો, પરંતુ મોબાઈલ કરતાં કમ્પ્યુટર બહુ જ સારા છે બેટા, બરાબર. તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બને છે. ઉપરાંત તમે બીજું, હવે તમને આવો ડર લાગ્યો કે આવું બધું કંઈક થાય તો એનો જોડે બીજો બી ઓપ્શન છે. શું? કે હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં તેની સાથે રાખીને ગમે ત્યાં જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. ઈમેલમાં સાચવીને પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં આપણે એ વસ્તુને લઈ જઈ શકીએ છીએ. પછી એ જગ્યાએ બેસીને પણ આપણે જોઈ શકીએ છીએ. આજીવન તમારી જોડે રાખી શકો છો એક નાના એવા પેન ડ્રાઈવની અંદર સાચવીને. તો આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ બને છે. તો આ ધ્યાનમાં રાખી શકે છે. આજના સમયમાં ડ્રોપ બોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજી લોકર વગેરે વગેરે વ્યવસ્થા પણ આપણી ઉપલબ્ધ બને છે એવું આપણે કહીએ છીએ. આગળ ચર્ચા કરીએ છીએ એ જ પ્રમાણે કમ્પ્યુટર ટેકનોલોજીના જેવા ઉપયોગો છે એવા જ એના આવતા ભય સ્થાનો છે. તો ભય સ્થાનોની ચર્ચા, ભય સ્થાનો એટલે કે એની મર્યાદા. એવું તે શું કે જે કમ્પ્યુટર ટેકનોલોજીથી ન થઈ શકે ને મને હેરાન કરે? તો આ સવાલ આપણે 2 વાર પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. નાનો છે પણ પૂછેલો છે 2 માર્ક્સમાં. કરીને જવું, બરાબર. કમ્પ્યુટર એક યંત્ર સાધન છે, બધા એને ખબર છે. અભ્યાસ સામગ્રી નથી. એ ચોપડો નહીં કે કમ્પ્યુટર લઈને ફરીએ એવું ચોપડો ના. કેવી છે એ પ્રકારની કે એ પ્રકારનું યંત્ર છે. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવા મદદરૂપ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકતો ક્યારેય પણ નથી. ઉપરાંત આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી જો નહીં હોય ને તો આપણે ખોટી આકૃતિ કે આલેખ બનાવી દઈશું. એવી લઈને પણ આપણે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકીશું. ખોટી સરેરાશ કાઢી દઈશું, મુશ્કેલીમાં મુકાઈ જઈશું. આવી રીતે ઘણી વખત કમ્પ્યુટરમાં મટીરિયલ જે કહીએ છીએ ખોટી જગ્યાએ સેવ કરી તો આખી જિંદગી હોદે ને હોદે જઈશું ભાઈ. કઈ જગ્યાએ કઈ ફાઇલમાં મૂકી દીધું. તો આ બધા કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતેના ભય સ્થાનો છે. ઉપયોગ કરીએ છીએ વેલ એન્ડ ગુડ, પરંતુ બની શકે કે આ બધી પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થતી જાય. તો એ પણ હોય તો તેમાંથી પણ ડિલીટ થઈ શકે છે. તો આવા ઘણા બધા એવા ભયસ્થાનો છે કે જે આપણી કમ્પ્યુટરની અંદર તકલીફ આપણને કરશે. કમ્પ્યુટર ટેકનોલોજી જોયું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને આધારે, એક્સેલ વર્કશીટના આધારે, અલગ અલગ આકૃતિઓ કે માહિતીના આધારે, આવું ઘણું બધું. ભયસ્થાનો પણ જોઈ લીધા કે ભેજ કે આવું વાતાવરણ ક્રિએટ થાય જેના કારણે પ્રોબ્લેમ્સ થાય. હવે એવી જ રીતે જોઈએ છે આપણે આ વસ્તુ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગોમાં ટ્યુટોરિયલ તરીકે, તત્કાલિક શિક્ષણ કે જાણકારી તરીકે, વાંચવાલાયક સામગ્રી અને આંકડાકીય માહિતી, આટલી 4 રીત ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ઉપયોગી. તમને એમ થશે કે મેડમ ટ્યુટોરિયલ તરીકે તમે અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે મને ઓનલાઈન ભણી રહ્યા છો, મોબાઈલમાં ભણી રહ્યા હશો, અમુક લોકો લેપટોપમાં ભણતા હશે, અમુક લોકો પાસે ટેબ્લેટ હશે તો ટેબ્લેટમાં જોતા હશે, અમુક લોકો પાસે કમ્પ્યુટર હશે, કમ્પ્યુટરમાં જોતા હશે. તમને આ બધું જ વસ્તુ કેમ મળે છે? કઈ રીતે મળે છે? ઇન્ટરનેટ દ્વારા. તમારું ઇન્ટરનેટનો ડેટા ખતમ થઈ જાય તો તમને ક્યાંય પણ આ વસ્તુ મળશે નહીં મળે. એટલે કે ટ્યુટોરિયલ તરીકે ઇન્ટરનેટ તમને અલગ અલગ વસ્તુ અલગ અલગ વેમાં શીખવાડીએ છીએ અમે, જેનાથી તમને ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી તમે ઘરે બેઠા એક એવું શિક્ષણ મેળવી શકો છો કે તમને આના સિવાય બીજું કંઈ આ એટલું સરસ રીતનું ભણાવવાનું વાતાવરણ મળી જાય કે જેમાં તમને સ્કૂલ જેવું એક્સપિરિયન્સ, તમને એવું લાગે કે જાણે મેડમ મારી જોડે જ રહીને ભણાવી રહ્યા છે. સાચી વાત કે ખોટી? તો આ બધું જ આપણને મળી રહે. તત્કાલિક ત્વરિત શિક્ષણ કે જાણકારી. તમે એમ કહેશો મેડમ કેટલા વાગે? 7 વાગે લેક્ચર, ચલો 7 વાગે ઊભા થાઓ 7 વાગે ચલો આવી ગયા ફટાફટ, મેડમ આવી જશે. અત્યારે ત્વરિત શિક્ષણ મળી રહેશે. કોઈ નવી અપડેટ્સ આવી હશે તો એ અપડેટ હું તમને કહેતી રહીશ. તો ત્વરિત શિક્ષણ અને ત્વરિત નવી જાણકારી, તમે અલગ અલગ ઘણા બધા ન્યૂઝ પણ જોયા હશે. ઇન્ટરનેટ ટેકનોલોજીથી ઘણી બધી વસ્તુ આપણને મળી રહે છે.
એવી જ રીતે વાંચવા લાયકની સામગ્રી પણ મળી રહે. ઈ બુક છે, ઈ લાઇબ્રેરી છે. તમે જ વિચાર કરો, તમે શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો, તમને બધી જ ટેક્સ્ટ બુક મળી રહે. તમારી પાસે ટેક્સ્ટ બુક આવી રીતે ચોપડી હાથમાં ન હોય, તમે એની અંદર જોશો તમને મળી જશે. આપણા અલગ અલગ આપણા જે ગુજરાત રાજ્ય જે શિક્ષણ દ્વારા જે પણ વિભાગની કોઈ પણ પ્રકારની માહિતી છે એ પણ તમને મળી રહેશે. આ બધું જ તમને મળી રહેશે. કઈ રીતે? માત્ર ને માત્ર ઇન્ટરનેટ ટેકનોલોજી તમે યુઝ કરતા હશો ત્યારે. તો આ બધું તમને મળવા પાત્ર રહેશે. આંકડાકીય માહિતી પણ તમને બધી માત્રામાં, આ વખતની વસ્તી કેટલી, આ વખતનો સાક્ષરતા કે દર કેટલો, દેશમાં વસ્તી કેટલી છે, દેશમાં સાક્ષરતા દર કેટલો છે, દેશ કઈ દ્રષ્ટિએ કાર્ય કરી રહ્યું છે, દેશ ક્યારે નીચે ઉતર્યું, ક્યારે અપડાઉન થઈ રહ્યું, આ બધું જ આપણને ક્યારે મળે? એ જ્યારે આપણે વ્યવસ્થિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય. યાદ કરીએ એ જ પ્રમાણે વસ્તી ગણતરી માટે, જો કે પાછળ હું સમજાવવાની છું છતાંય અત્યારે સમજાવી દઈ છું કે વસ્તી ગણતરી માટે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આવા ઘણા બધા પૂરા નામ તમારે યાદ રાખો ને, એટલા માટે મેં તમને અત્યારે કીધું. તો આ આંકડાકીય માહિતીઓ પણ મારે જેટલી જોઈશે ને બધી ઇન્ટરનેટ દ્વારા મને મળી રહેશે. ઇન્ટરનેટ વગર મને કાંઈ મળશે નહીં. તો આ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો તમે આવી રીતે, બરાબર. એવી જ રીતે આગળ ચર્ચા કરીએ છીએ ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગમાં થોડું વધારાનું કે અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાતના પ્રમાણની, નિકાસના કદની, ગરીબીના પ્રમાણની, રોજગારીના પ્રમાણની, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની બધી જ માહિતી મારે જેવી જોવે એવી બધી માહિતી મને ઇન્ટરનેટ ટેકનોલોજીમાં મળી રહે. બધું જ મળી રહે મને, બરાબર. તો આ તમે નેટનો ઉપયોગ સારા, પછી તમે ગેમ રમવા માટે કરો એ ન ચાલે, બરાબર કે નહીં? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મેં કીધું છે આ વસ્તુ બહુ વધારે પડતી આપણે ગેમ્સ રમવા નથી, આપણે થોડું બોર્ડમાં આવ્યા છીએ, એનું ફોકસ કરવાનું છે આપણે. આપણી માટે આ મહત્વનું બને છે. એવી જ રીતે આગળ આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો એટલે કે બેન્કિંગની માહિતી માટે RBIની વેબસાઇટ પર જઈને જોઈ શકો. આયાત નિકાસની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ પર તમે જઈને જોઈ શકો. ભારતના અંદાજપત્ર વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી જોઈ શકો. આવી અલગ અલગ વેબસાઇટ પરથી આપણે માહિતી લઈ જઈ શકીએ છીએ. બીજું અન્ય મહત્વની બાબતો કે સંસ્થાઓ જેને આપણે CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO જેને આપણે કહીએ છીએ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO જેને આપણે કહીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, CMIE આ તમારે બધાએ મને શું કરવાનું છે? કોમેન્ટ કરવાની બને છે. આ વસ્તુનું પૂરું નામ શું છે તમે બધાએ મને અત્યારે કોમેન્ટમાં જણાવો, ત્યારે આપણને મજા આવે. એના પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટોનો પણ આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ આ બધી વસ્તુ માહિતી મેળવવા માટે, જે ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ઉપયોગી રહેશે. હવે આપણે જોયું કે ઇન્ટરનેટ ટેકનોલોજી તો ખરા, પરંતુ ઇન્ટરનેટ ટેકનોલોજી અંગેના ભયસ્થાનો પણ છે. અને આ ભયસ્થાનો, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, ઉપયોગો તો છે જ, પરંતુ ભયસ્થાનોની પણ ચર્ચા કરીએ તો કમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની જે વિચાર શક્તિઓ કહીએ છીએ, તર્ક શક્તિ કહીએ છીએ, એનું સ્થાન એ પોતે લઈ શકતું ક્યારે પણ નથી. અને ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી હોય, અપ્રસ્તુત હોય, ભ્રામક હોય. ભ્રામક એટલે કે તમને કોઈ ખોટી દિશામાં લઈ જનાર નકલી માહિતી વગેરે ઉપલબ્ધ માહિતી પણ રહેતી હોય છે. વાંચકે તથા જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. તમે વિચાર કરો, આવી બધી માહિતી આપણે આપણા જોડે રાખીએ, જેના કારણે આપણે એવું કહી શકીએ ને કે બરાબર રીતે આ ચાલશે જ નહીં. તમે કોઈ પણ માહિતીને વ્યવસ્થિત રીતે દર્શાવો છો અને પછી એ માહિતી ખોટી પુરવાર થાય છે, તો ઇન્ટરનેટ પરથી આપણને ખાસ સાચી માહિતી મળે છે ત્યાં સુધી વાત તો સારી છે,
પરંતુ ખોટી માહિતી મળશે ત્યારે આ વસ્તુ આપણી માટે ઘણી નુકસાનકારક સાબિત થાય. એટલે આવી ઘણી બધી માહિતીઓ ઇન્ટરનેટની અંદર ફરતી હોય છે. તો ઉપરાંત આવી સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે. કોઈ પણ માહિતી વિશ્વસનીય હોય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ. વિશ્વસનીય વેબસાઇટ પરથી લેશો તો તમને એ માહિતી સચોટ માત્રામાં મળી રહેશે. કેવી મળી રહેશે? સચોટ મળી રહેશે. એ પણ મહત્વનું છે. એના પછી આવે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી નો ઉપયોગ. તમે બધા તો ઇફ ઇન ધી કેસ ઓફ સીડી જોઈ પણ નહીં હોય, પણ જ્યારે અમે સ્કૂલિંગમાં હતા ત્યારે સીડી આવતી હતી. એમાં જેમાં પિક્ચર્સ હોય, કાર્ટૂન્સ હોય, બધું જ પ્રકારની માહિતી એ સીડીની અંદર ઉપલબ્ધ હોય. હવે તો બધા ઓટીટી પ્લેટફોર્મ્સ બની ગયા. તો કેટલીક સંસ્થાઓ કે જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય જે માહિતી છે એ માહિતીનું સીડી બજારમાં વેચવા માટે મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ અલગ અલગ માત્રામાં એને વાપરશે અને વગેરે તેને ખરીદી કરે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરવાનો જ છે. કારણ કે એમને બધો જ ડેટા ક્યાંથી મળી જાય છે? એ બધો જ ડેટા એમને મળે છે કમ્પેક્ટ ડિસ્કમાંથી. એટલે કે એક પ્રકારની સીપીયુની અંદર નાખવામાં આવતી સીડી, એમાં બધું જ અવેલેબલ હોય એવી રીતે મળે છે. જેની અંદર આગળ જેમ કે આપણે વાત કરીએ ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીની આંકડાની સીડી, જેમ કે આપણે કહીએ છીએ ઉદ્યોગોનો સર્વે, એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એની સીડી, આવી અલગ અલગ માત્રામાં ઘણી બધી સીડીઓ અવેલેબલ હોય ને એમાં બધું જ હોય. તમારે જે જોવું હોય ને બધું જ એમાં મળી રહે. પિક્ચર્સ ને, કાર્ટૂન્સ ને, એનિમેશન ને, અલગ અલગ પ્રકારના બજેટની માહિતી, અર્થતંત્રની માહિતી બધી જ એમાં હોય. કારણ કે પહેલા આ બધી વસ્તુ અવેલેબલ નથી. હવે NSSO એટલે કે જે રાષ્ટ્રીય વસ્તી ગણતરીની અંદર ભાગ ભજવે છે એ વગેરે અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગ હશે એમાંથી મળી શકે છે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE, અરે હમણાં જ મેં તમને કીધું ને આ આવી ગયું, એટલે કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, જેને આપણે કહીએ છીએ, તમને બધાને ખાસ કરી દઉં, જે લોકોને આવો સ્પેલિંગ લખવામાં મિસ્ટેક થાય છે તો એ લોકો ડાયરેક્ટ આવું લખો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આવું આખું લખો, તમે આખું લખો બેટા, જેનાથી તમારામાં કોઈ મિસ્ટેક નહીં થાય, તમને માર્ક્સ બી પૂરેપૂરા મળી રહેશે. આમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ તો તમે લેવાઈ જશો, તમને માર્ક્સ નહીં મળે. તો આ ધ્યાન રાખો. એના પછી મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે, જો કે તે ખૂબ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતા હોય છે. તો આપણને એ પણ વાત કરેલી છે, બરાબર. ટૂંકમાં આપણી જેટલી પણ વસ્તુ હતી જે ઇકોનોમિક્સના રિગાર્ડિંગ હતી, આખું ચેપ્ટર 1 કે જે તમે જોયું હશે કે તમને લીટી ટુ લીટી મેં તમને સમજાવી. આની અંદર જ હવે તમારે બધાએ શું કરવાનું છે કે જે વસ્તુ મોસ્ટ ટાઈમ પી કીધેલી છે, જે બોર્ડની એક્ઝામમાં વધારે વાર રિપીટ થયેલા ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન એવું લાગે છે કે આપણને હજુ એકાદ બે વખત જોવા પડશે, તો એ બધી જ વસ્તુ માટે આ વિડીયોને વારંવાર તમે જોઈ જશો એટલે તમારું આખું જ રિવિઝન થઈ જશે. તમારે બીજું કાંઈ જ કરવું નહીં પડે, એવા બધા પ્રકારનું થઈ જશે. તો આવી સ્માર્ટ વેમાં તમારે તૈયારી કરવી હોય તો ચોક્કસ સાથે TDY વેબ સંકુલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને રોજે રોજ આપણે 7 વાગે તો મળવાના જ છીએ. એની અંદર તમે તમારા ડાઉટ્સ કહો, બધું જ એક ચોપડીની લીટી ટુ લીટી સમજાવી, બરાબર. એટલે તમને બધું જ ફાવી જાય અને આખું આપણે ચોપડી ખાઈ જઈએ. મોઢે નથી કરવાની, આપણે ખાઈ જવાની છે, બરાબર. તો આવા જ એક મસ્ત મજાના ફરીથી નવા જ લેક્ચર સાથે આપણે નવા જ ઉત્સાહ સાથે ફરીથી મળીશું TDY વેબ સંકુલના YouTube ચેનલ પર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.